હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર મિત્રો આપણું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 10ની અંદર ગણિત અને આ ગણિત વિષયની અંદર આપણે આજે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 7 જેનું નામ છે મિત્રો યામ ભૂમિતિ. તો આ ચેપ્ટર નંબર 7 નામ લીધું એટલે તમને ખબર પડી જશે કે સાહેબ બધા ચેપ્ટર આવડે ગણિતની અંદર પહેલી પરીક્ષાની અંદર અને બોર્ડની પરીક્ષાની અંદર, પણ યામ ભૂમિતિની અંદર થોડા ઘણું ખૂણે ખસે અમને થોડું દુઃખ થઈ રહ્યું છે. તો મિત્રો તમને જે યામ ભૂમિતિની અંદર જે પ્રશ્નો છે કે યામ ભૂમિતિના દાખલા કઈ રીતના સોલ્વ કરવા, બીજું સ્કૂલની અંદર ટ્યુશનની અંદર ચાલે છે ત્યાં સુધી અમે ઘરે જઈને દાખલો સોલ્વ કરે છે, પણ પાછો જો કદાચ એનો ટેસ્ટ લેવામાં આવે છે, પાછું એકમ કસોટીની અંદર આ પ્રશ્ન આવે છે, પહેલી પરીક્ષાની અંદર આવે છે કે બીજી પરીક્ષાની અંદર પ્રશ્ન આવે છે, આ પ્રશ્ન અમારા મગજની અંદર થોડા ઘણું કન્ફ્યુઝન ઊભું થઈ જાય છે. મિત્રો આપણે જે 2023 અને 24નો નવો સિલેબસ છે એની અંદર યામ ભૂમિતિની અંદર આપણે બે સ્વાધ્યાય આપેલા છે, એક છે 7.1 અને એક છે 7.2. આ 7.1 અને 7.2 ની અંદરથી બોર્ડની પરીક્ષા હોય કે તમારી પહેલી પરીક્ષા હોય કે બીજી પરીક્ષા હોય એની અંદર જે પ્રશ્નો જે દાખલા મોસ્ટ આઈએમપી છે, મારી દ્રષ્ટિએ એવું કહી શકું છું અત્યારથી સમજો જે દાખલા પૂછાઈ ગયેલા છે, જે દાખલા પૂછાય છે અને જે દાખલા પૂછાવાના છે એ તમામ દાખલા મેં એક જ વિડીયોની અંદર બનાવેલા છે. મારે કહેવાની જરૂર નથી સમજો એમ કે વિડીયોને તમે અંત સુધી જોજો એમ, એ તો તમે જોવાના જ છો એમ. હું કહેશું કે ને કું સમજો એમ. કેમ ઘણું બધું દુઃખ થઈ રહ્યું છે સાહેબ અમને યામ ભૂમિતિની અંદર. ફટોફટ હવે તમે ચાલુ કરો સમજો તો યામ ભૂમિતિનું અમારું જે વર્ષોથી લગભગ 500,000 વર્ષથી યામ ભૂમિતિનું અમને દુઃખ થઈ રહ્યું છે. 500,000 વર્ષથી અમે યામ ભૂમિતિ ભણી રહ્યા છે, માથાની અંદર દોડા આવી જશે પણ યામ ભૂમિતિ અમારાથી સોલ્વ થતું નથી. જો મિત્રો ખરેખર યામ ભૂમિતિ તમારે શીખવું જ હોય, હા મને ખબર છે યામ ભૂમિતિ ચેપ્ટર હાર્ડ નથી સમજો એમ, જો કદાચ આના માટે કોઈ ઇઝી મેથડ એવી હોય સમજો એમ. બીજું 7.1 અને 7.2 ના દાખલા અને ઉદાહરણના દાખલા એવા છે કે આપણે ગણીએ છીએ જોવો છે તારા આપણને આવડે છે, પણ આ દાખલો આપણે પ્રેક્ટિસ કરવા બેસશે તો ત્યાં આગળ આપણે કન્ફ્યુઝન આવીને ઊભું રહેશે કે આ દાખલો હું કઈ રીતના સોલ્વ કરું સમજો. જો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આ વિડીયોને તમે અંત સુધી જોજો. બીજું વિડીયો થોડો મોટો છે કેમ કે ચેપ્ટરની અંદર આવતા તમામ દાખલા, બીજું મતલબ કે જે આઈએમપી દાખલા છે, જે પૂછાવા લાયક દાખલા છે અને તમને થોડા ઘણું જે દુઃખ થઈ રહ્યું છે જે દાખલાની અંદર, આ તમામ દાખલા આ વિડીયોની અંદર આપણે જોઈશું. બીજું કે યામ ભૂમિતિ ચેપ્ટર શીખવું હોય તો સૌથી પહેલા એની એક ટૂંકી પ્રસ્તાવના લઈ લઈએ. ચલો જોઈએ આપણે યામ ભૂમિતિ પ્રસ્તાવના ચેપ્ટર નંબર 7 ધોરણ 10 અને ગણિત. ચલો સૌથી પહેલા આ ચેપ્ટરની અંદર મિત્રો 3 સૂત્ર આવે છે. કેટલા સૂત્ર? 3. જો ખરેખર તમારે યામ ભૂમિતિ ચેપ્ટર શીખવું છે તો સૌથી પહેલા એક કામ કરો, આ 3 સૂત્ર તમે તૈયાર કરી નાખો. એક છે તમારું અંતરનું સૂત્ર, એક છે તમારું વિભાજનનું સૂત્ર અને એક છે તમારું મધ્ય બિંદુના યામનું સૂત્ર. 7.1 અને 7.2 ની અંદર બાળકો જે દાખલા આવે છે આ દાખલા 3 પ્રકારના હશે. એક તમને અંતર શોધવાનું કહેશે, એક તમને વિભાજનના યામ શોધવાનું કહેશે અને એક તમને કહેશે મધ્ય બિંદુના યામ શોધવાનું. ચલો હવે સૌથી પહેલા જોઈએ છે આપણે અંતર શોધવાનું સૂત્ર. શું? અંતર શોધવાનું સૂત્ર. દાખલા તરીકે કોઈ એ બિંદુ છે અને કોઈ બી બિંદુ છે, આ બંને બિંદુ છે દાખલા તરીકે અલગ અલગ ચરણમાં આવેલ હશે. ક્લિયર? બીજું આલેખ વિશે આપણે અહીંયા કંઈ કીધું નથી એમ. ક્લિયર? આગળ આ ચેપ્ટર ચાલે હું એક વિડીયો અપલોડ કરીશ ત્યારે આ ચેપ્ટરની અંદર થોડી ડીપમાં પ્રસ્તાવના લઈ લઈશ. ક્લિયર? ચલો સૌથી પહેલા છે અંતરનું સૂત્ર. દાખલા તરીકે કોઈ એ બિંદુ છે, કોઈ બી બિંદુ છે, મારે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું છે. દાખલા તરીકે અહીંયા છે દાખલા તરીકે પાટણ અને અહીંયા છે દાખલા તરીકે અમદાવાદ. મારે પાટણથી અમદાવાદનું શું શોધવું છે? અંતર શોધવું. શું શોધવું છે? અંતર શોધવું છે. તો આ પાટણ અને આ છે અમદાવાદ, તો આ બે બિંદુઓ છે, દાખલા આ બે શહેર છે, આ બે શહેર વચ્ચેનું મારે અંતર શોધવું છે. ક્લિયર? તો એના માટે અંતર સૂત્રનો ઉપયોગ થાય છે. દાખલામાં તમને કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરે કે અંતર શોધો તો અંતર અત્તર ને લ્યા, અત્તર ને લ્યા, અંતર કહું હું થોડું ઓભળ કે. ક્લિયર? ઓફર તો નહીં બરાબર, એટલા માટે તો પોલિયો થઈ જાય છે સમજો એમ. ક્લિયર? તો એક કામ કરો આપણે AB નો સ્ક્વેર બરાબર શું? AB નો સ્ક્વેર બરાબર બે બિંદુઓ છે A અને B. તો એવું માની લો કોનું અંતર શોધવાનું છે? A અને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો AB નો સ્ક્વેર બરાબર x2 - x1 કૌંસ બાર સ્ક્વેર. શું? x2 - x1 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y2 - y1 કૌંસ બાર સ્ક્વેર. ક્લિયર? બીજું તમે જુઓ અહીંયા તમને AB નો સ્ક્વેર આપેલો છે એટલા માટે આ સૂત્ર વર્ગમૂળની અંદર નથી. દાખલો ગણતી વખતે તમારી જોડે
બે પ્રકારના સૂત્ર છે, સૂત્ર એકના એક છે, પણ તમારી જોડે બે ઓપ્શન છે. યા તો તમે એક કામ કરો, કૌંસની અંદર બારે વર્ગ કરો, તો આ સૂત્ર વર્ગમૂળની અંદર નહીં આવે. કેમ? વર્ગ વર્ગમૂળને શું કરે છે? નાબૂદ કરે છે. તો બારે વર્ગ આવે તો સૂત્ર વર્ગમૂળમાં આવે નહીં. તો એક કામ, સૂત્ર શું છે આપણું? x2 - x1 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y2 - y1 કૌંસ બાર સ્ક્વેર. x2 ની અંદરથી x1 બાદ કરવાનો, કૌંસ બાર વર્ગ કરવાનો, પ્લસ y2 ની અંદરથી y1 બાદ કરવાનો, કૌંસ બાર શું કરવાનો? સ્ક્વેર કરવાનો. ચલો, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એવો છે, દાખલા તરીકે અહીંયા કૌંસની બાર સ્ક્વેર લખતો નથી. ક્લિયર? તો ab નો સ્ક્વેર નથી લખતો, એની જગ્યાએ ab લખે છે. તો હવે તમે જોઈ શકો છો અહીંથી વર્ગ નીકળી જો, તો અહીંયા સૂત્ર શેમાં આવશે? વર્ગમૂળનું આવશે. કેમ? કેમ કે અહીંથી વર્ગ નીકળી જશે તો આ સૂત્ર આપણું આખું વર્ગમૂળની અંદર આવી જશે. ક્લિયર? ચલો, તો વર્ગમૂળની અંદર સૂત્ર એ ના શું? x2 ની અંદરથી x1 બાદ કરવાનો, કૌંસની બહાર સ્ક્વેર, પ્લસ y2 ની અંદરથી y1 બાદ કરવાનો, કૌંસની બહાર સ્ક્વેર. તો ab બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ક્લિયર? બીજું, જો સૂત્ર તમારે વર્ગમૂળમાં નથી લખવું તો કૌંસની આગળ શું કરો? સ્ક્વેર કરી દો. જો તમારે સૂત્ર વર્ગમૂળમાં લઈને દાખલો ગણવો છે, ક્લિયર, તો તમે શું કરો? અહીંયા બારે સ્ક્વેર કરવાની જરૂર નથી. એના પછી મિત્રો આ દાખલાની ચેપ્ટરની અંદર આપણે ત્રિકોણ વિશે થોડા ઘણા દાખલા આપેલા છે. તો તમારે ત્રિકોણનો દાખલો સોલ્વ કરવો હોય તો ત્રિકોણના તમને 3 પ્રકાર આ ચેપ્ટરની અંદર આપેલા છે. ત્રિકોણના 3 પ્રકાર કયા કયા છે? અહીંયા આ ચેપ્ટર પૂરતા છે. સમબાજુ ત્રિકોણ, એના પછી સમદ્રી બાજુ ત્રિકોણ, અને એના પછી વિષમ બાજુ ત્રિકોણ. ત્રિકોણના કેટલા પ્રકાર છે આ ચેપ્ટરની અંદર આપણે કોઈ એકાદ બે દાખલા આપેલા છે. જો એને સોલ્વ કરવો હોય તો ત્રિકોણના તમને પ્રકાર આવડતા હોવા જોઈએ. ત્રિકોણના પ્રકાર કેટલા? 3. કયા કયા? એક છે સમબાજુ ત્રિકોણ, એક છે સમદ્રી બાજુ ત્રિકોણ, અને એક છે વિષમ બાજુ ત્રિકોણ. ક્લિયર? થોડા ઘણું તમને સમજાવું છું. ક્લિયર? ચલો, સમબાજુ ત્રિકોણ એટલે શું? આકૃતિ દ્વારા સમજાવું. ક્લિયર? ચલો, તો અહીંયા દાખલા તરીકે ત્રિકોણની કેટલી બાજુ હોય? 3 બાજુ હોય છે. દાખલા તરીકે અહીંયા a, અહીંયા b અને અહીંયા c. ક્લિયર? આ હું દોર્યું છે? ત્રિકોણની આકૃતિ. શું દોરી છે? આકૃતિ. કૂતરી ને લે આકૃતિ કહું છું, સાંભળ કે થોડું એમ. ક્લિયર? તમને અહીંયા ત્રિકોણ બનાવ્યું, કયું? a b c. ક્લિયર? દાખલા તરીકે ખૂણો b કાટખૂણો છે. ક્લિયર? સમજજો હો. ક્લિયર? ચલો, ત્રિકોણની 3 બાજુ હોય, ત્રિકોણની અંદર થોડું સમજવું હોય તો આ જે કહેવાય, આને કહેવાય કર્ણ. શું કહેવાય? કર્ણ. મહાભારત વાળા કર્ણની વાત નહીં કરતો હો. ત્રિકોણ આને કહેવાય કર્ણ. નીચે એને શું કહેવાય? પાયો. શું? પાયો. પાપા પગલી. પાયો. પાયો. શું? પાયો. ક્લિયર? આગળ હેડો. ગણિતનો પાયો કેવો છે? કાસો હે. એટલા માટે યામ ભૂમિતિ નહીં આવડતું બેટા. ખાલી ધ્યાન આલ, એક જ ચેપ્ટરનો સૂત્ર પાડી દેવાના આ વખતે યામ ભૂમિતિનો. ક્લિયર? અને આ એની સામેની બાજુ છે. ક્લિયર? દાખલા તરીકે પહેલું છે સમબાજુ ત્રિકોણ. શું છે? સમબાજુ ત્રિકોણ. એની વ્યાખ્યા છે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સમાન હોય. હો, જે ત્રિકોણની 3 બાજુના માપ કેવા હોય? સમાન હોય. ત્રિકોણની 3 બાજુઓ કઈ કઈ? AB, અને એક છે BC, અને એક છે AC. હું એમ કહું, આ 3 બાજુ હોય એટલે કે AB નું જેટલું માપ હોય એટલું એટલું માપ કોનું હોય? BC નું હોય. અને એટલું એટલું માપ કોનું હોય? AC નું હોય. ક્લિયર? એટલે કે આ 3 બાજુના માપ કેવા હોય? ઇક્વલ હોય. કેવા હોય? ઇક્વલ હોય. એટલે કે AB નું જેટલું માપ થાય એટલું જ માપ કોનું થાય? BC નું થાય. એટલું જ માપ કોનું થાય? AC નું થાય. દાખલા તરીકે AB નું માપ છે 6. અહીંયા દાખલા તરીકે 6 છે અને અહીંયા બી 6 છે. તમે જો 3 બાજુના માપ સમાન છે. AB નું માપ કેટલું છે? 6. BC નું માપ કેટલું છે? 6. અને AC નું માપ કેટલું છે? 6. તો મિત્રો તમે જોઈ શકો છો ત્રિકોણની 3 બાજુના માપ કેવા છે? સમાન છે. એટલા માટે આ ત્રિકોણ કયું છે? સમબાજુ ત્રિકોણ. જો દાખલો ગણતા હોય, શું? આખલો નહીં લા, દાખલો. જો દાખલો તમે ગણતા હોય અને 3 બાજુના માપ કેવા આવે? સમાન આવે, તો તમારે સમજવાનું બરાબર કે આ ત્રિકોણનો પ્રકાર કયો છે? સમબાજુ ત્રિકોણ હશે. ક્લિયર? ક્લિયર? આગળ જાઉં છું. એના પછી સમદ્રી બાજુ ત્રિકોણ. કયું? સમદ્રી. શું? સમદ્રી બાજુ ત્રિકોણ. શું? સમદ્રી. શું? સમદ્રી. દ્રી એટલે 2. સમ તો ખરા, પણ કેટલા? દ્રી 2. ક્લિયર? તો જે ત્રિકોણની 2 બાજુના માપ કેવા હોય? સમાન હોય, એ ત્રિકોણ કયું હોય? સમદ્રી બાજુ ત્રિકોણ. ક્લિયર? દાખલા તરીકે ત્રિકોણ દોરું, ધ્યાન આપજો. જે આવડે દોરું છો. ભાઈ આપણે કોઈ કડિયા કોમ બીજું પાછું નથી કરવાનું હો. અહીંયા દાખલો ગણવાનો છે. ક્લિયર? એટલે જે આવે દોરો. તમે થોડું સારું દોરજો એમ. ક્લિયર? ચલો, ત્રિકોણ ABC. આ દાખલા કે ખૂણો કાટખૂણો છે. દાખલા તરીકે જો સમદ્રી બાજુ એટલે કેટલી બાજુના માપ સમાન? 2 બાજુ. હવે કઈ ત્રિકોણની બાજુઓ કેટલી? એક AB, એક BC, એક AC. દાખલા તરીકે હું એમ કહું, કો તો AB અને BC નું માપ સમાન હોય અને AC નું માપ અલગ હોય. કો તો AC અને BC નું માપ સમાન હોય અને આનું માપ અલગ હોય. દાખલા તરીકે હું એમ કહું, AB ની કિંમત છે 6, BC ની કિંમત અહીંયા દાખલા તરીકે 6 છે. ક્લિયર? પણ આની કિંમત દાખલા તરીકે 7 છે. કેટલી છે? 7 છે. ક્લિયર? તમે જુઓ,
બે બાજુઓના માપ સમાન છે, ત્રીજી બાજુનું માપ સમાન નથી, એટલા માટે આ ત્રિકોણનો પ્રકાર કયો છે? સમદ્રી બાજુ ત્રિકોણ. જો દાખલો ગણવા બેઠા છો બાળકો, ક્લિયર, અને જો ત્રિકોણને બે બાજુના માપ સમાન આવે, હવે બે બાજુ ગમે એ હોય હો, ક્લિયર, કોઈ પણ બે બાજુના માપ સમાન આવે તો આ ત્રિકોણનો પ્રકાર કયો હોય? ઓમ સ્વાહા. કયો હોય? સમદ્રી બાજુ. કઈ? સમદ્રી બાજુ ત્રિકોણ. ઓકે, આગળ જવું છે વિષમ બાજુ ત્રિકોણ. કયો? વિષમ બાજુ ત્રિકોણ. દાખલા તરીકે એક ત્રિકોણ દોરી દો ફરી, ક્લિયર, એ બી અને સી, ક્લિયર, ખૂણા બી ને કાટખૂણો બનાવો. હવે વિષમ બાજુ ત્રિકોણ એટલે શું? તો જે ત્રિકોણની એકે બાજુનું માપ સમાન ન હોય. શું? જે ત્રિકોણની એકે બાજુનું માપ સમાન ન હોય એવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં. એકે બાજુનું માપ. અમુકને કહેતા આ તો મારો બેટો કોઈને ભેગો ભળતો જ નહીં, ક્લિયર, આને તો કે સંસારનો ત્યાગ કરે એવું લાગે, કોઈના ભેગો ભળતો જ નહીં એમ, ક્લિયર, આની જોડે તો મિત્રતા જ ના રખાય, ચમ કોઈને ભેગો મારો બેટો ભળતો જ નહીં, એ ભળતો નહીં ત્રિકોણ કયું છે આપણી ભાષામાં? વિષમ બાજુ ત્રિકોણ. તો જે ત્રિકોણની એકે બાજુનું માપ સમાન ન હોય તો એવા ત્રિકોણને કયું ત્રિકોણ કહેવામાં આવે છે? વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આ એ બી છે, એની કિંમત છે 6, આની કિંમત 7, આની કિંમત 8. તમે જોઈ શકો છો અહીંયા એકે બાજુનું માપ સમાન નથી, તો આ ત્રિકોણનો પ્રકાર કયો છે? વિષમ બાજુ ત્રિકોણ છે. જો દાખલો ગણવા બેઠા છો અને ત્રિકોણની અંદર એકે બાજુનું માપ સમાન ના આવે તો આ ત્રિકોણનો પ્રકાર કયો છે? વિષમ બાજુ ત્રિકોણ. પાકું પાકું. ત્રિકોણના પ્રકારો કેટલા? 3. કયા કયા? સમબાજુ ત્રિકોણ, સમદ્રી બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની ત્રણે બાજુના માપ કેવા આવે? સમાન આવે, તો એ ત્રિકોણ કયું હોય? સમબાજુ ત્રિકોણ. એના પછી સમદ્રી બાજુ ત્રિકોણ, જે ત્રિકોણના બે બાજુના માપ સમાન હોય અને ત્રીજી બાજુનું માપ સમાન ના આવે તો કયું હોય? સમદ્રી બાજુ ત્રિકોણ. હા, હવે થોડું પલ્લે પડે હો, પડશે વિડીયો જોવાનું ચાલુ રહેશે, ક્લિયર. એના પછી વિષમ બાજુ ત્રિકોણ, જે ત્રિકોણની એકે બાજુનું માપ સમાન ન હોય તો એવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, ક્લિયર. આગળ ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, ક્લિયર. અને બીજું 7.2 ની અંદર 2 થી 3 દાખલા આપેલા છે, એ દાખલાની અંદર તમને થોડા ઘણા તાવેજ આલો. શું આલો છું? તાવેજ આલો છું. યાદ રાખજો, મોલછાપના તાવેજ છે, રોજ હવાર હોજ, બરોબર છે, લેવાનું સાદું રાખજો, ગળે લબડાઈ દેજો, બરોબર છે. યામ ભૂમિતિની અંદર તમને જે કળતર થાય છે, જે માથું દુખે છે, જે યામ ભૂમિતિમાં વરાળ થઈ જાય છે, જે પોલિયો થવાની સંભાવના રહે, ઓકે, હેતુલક્ષી માટે જરૂર પડશે. અને 7.2 ની અંદર દાખલા આવશે એટલે તમને યાદ કરવરાય. કેમ? તમારો સ્વાભાવિક તો પાછા ભૂલકણો છે, ભૂલી જવાની બહુ આદત છે, ક્લિયર. ભૂલવા નહીં હો. આ વખતે ગણિત સૂત્ર પાડવાના છે, ક્લિયર. આગળ હેડો. લખ્યું છે એક્સ અક્ષના બિંદુઓનો વાયામ 0 હોય છે. શું? એક્સ અક્ષના બિંદુઓનો વાયામ 0 હોય છે, ક્લિયર. તમને આગળ એક્સ અક્ષ આલે તો વાયામ કેટલો હોય? 0 હોય, ક્લિયર. એક્સ અક્ષ આગળ આલે તો એક્સ ની કિંમત એક્સ રહે અને વાય ની કિંમત કેટલી હોય? 0 હોય. પાકું, ના મજા આવી, સમજાવો. ઓકે, સમજાવો, ક્લિયર. આગળ એક્સ અક્ષ તમને આગળ આલે, એક્સ અક્ષ આગળ આલે તો y ની કિંમત કેટલી હોય? 0. એટલે કે એક્સ અક્ષના બિંદુઓનો વાયામ કેટલો હોય? 0 હોય. અહીંયા દાખલા તરીકે હું એમ કહું, ઉદાહરણ તરીકે કોઈ p છે, આ p ના યામ છે. હવે અહીંયા યાદ રાખજો, પહેલી કિંમત x ની હોય, બીજી કિંમત y ની હોય. શું કીધું? પહેલી કિંમત x ની હોય, બીજી કિંમત y ની હોય. તમે જો x અક્ષ આગળ છે તો x ની કિંમત m ના m છે અને બીજા નંબર y ની કિંમત કેટલી લખી છે? 0. જ્યારે પણ દાખલો ગણતા હોય, શું આખલો ને દાખલો ગણતા હોય, ક્લિયર. જ્યારે પણ દાખલો ગણતા હોય ત્યારે દાખલાની અંદર આગળ x અક્ષ ભાળી દો. શું ભાળી જો? માતા હે તો દુઃખ ભાળે. હાસી વાત ને? હાસી વાત છે, ક્લિયર. પેઢીઓનો દુઃખ માતા ભાળી આલે ને, ઓકે. જ્યારે દાખલામાં આગળ x અક્ષ ભાળી જો, ક્લિયર, દુઃખ ભાળી જો, ત્યારે x ની કિંમત કેટલી લખવાની? x. પણ y ની કિંમત કેટલી લખવાની? 0. શું છે? x અક્ષના બિંદુઓનો y આમ કેટલો હોય? 0 હોય. તો x ની કિંમત x અને y ની કિંમત કેટલી? 0. આગળ એનાથી ઊંધું. નોંધ નંબર 2, y અક્ષના બિંદુઓનો x આમ કેટલો હોય? 0 હોય છે. શું? y અક્ષના બિંદુઓનો x આમ કેટલો હોય છે? 0 હોય છે. એટલે આગળ તમને y અક્ષ આલે. શું આલે? y અક્ષ આલે તો y ની કિંમત y હોય પણ x ની કિંમત કેટલી હોય? 0. ઉદાહરણ તરીકે p. હવે તમે જો y અક્ષ આગળ છે તો y આગળ હોય તો y એમ ના એમ રહે પણ x કેટલો હોય? 0. ચલો, પહેલી કિંમત કોની હોય? x ની. તો x કેટલો? 0. અને y કેટલો? y. પાકું. આગળ x આલે તો x એમ ના એમ, y 0. આગળ y આલે તો y એમ ના એમ, x 0. પાકું ને પાકું. આગળ જાવ છે. દાખલાની અંદર જરૂર પડશે, યાદ કરાવ્યું પાછું. હા, એમ ભૂલી ના થતા હો, ક્લિયર. યાદ કરાવું છું હમણાં પાછું. તૈયારો પટો, ક્લિયર. આગળ ચલો, એના પછી મિત્રો આપણે 7.2 ની અંદર જે દાખલા આવે છે, 7.1 ના તમામ દાખલા અંતર સૂત્રથી ગણવાના છે. 7.2 છે તો એની અંદર મિત્રો 2 સૂત્રોનો આપણે અભ્યાસ કરીશું. કયા? એક છે વિભાજનનું સૂત્ર અને એક છે મધ્યબિંદુના યામનું સૂત્ર. ચલો, વિભાજનનું સૂત્ર શું છે? વિભાજનનું સૂત્ર, તો વિભાજનનું સૂત્ર શું છે? pxy બરાબર શું? pxy બરાબર સૂત્ર છે
m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 શું m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 ઓકે નહીં મજા આવતી આવશે જો m1 m2 શું m1 m2 ભાગ્યા m1 m2 થઈ ગયું એક કામ કરો આમ આપણે જનરલ જીવનમાં શું બોલે પહેલો x1 આવે પછી શું આવે x2 આવે અહીંયા શું આવશે પહેલો x2 આવશે પછી x1 m1 નો ગુણાકાર કોની જોડે x2 જોડે અને m2 નો ગુણાકાર કોની જોડે x1 જોડે ભાગ્યા m1 પ્લસ m2 ઓકે આગળ આ હતું x વાળું પદ હવે લઈ લો y વાળું પદ ક્લિયર ચલો m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 જો અહીંયા m1 m2 ભાગ્યા m1 પ્લસ m2 અહીંયા y2 અહીંયા y1 ક્લિયર આવડે એવું છે શું છે pxy બરાબર મોટા કૌંસમાં સૂત્ર શું છે m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પવિરામ x વાળો પદ પતિ જો y વાળો સો m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 ક્લિયર pxy બરાબર મોટા કૌંસની અંદર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 હવે x y વાળું પદ m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 ક્લિયર જો સૂત્ર આવડશે તો દાખલો આવડશે બાકી કોઈ આશા ઉમ્મીદ ના રાખવાની ક્લિયર જો ખરેખર તમારે યામ ભૂમિતિ શીખવું છે તો પછી તમે તૈયાર થઈ જાઓ કે ના આ વખતે યામ ભૂમિતિના સૂત્ર પાડી દેવા છે ક્લિયર હવે ડરી જીવવાની જરૂર નથી ઓકે ને ઓકે આગળ ચલો એના પછી મધ્ય બિંદુના યામનું સૂત્ર બીજું ખાસ આ m1 ને m2 શું છે અહીંયા સમજાઈ દો આ m1 ને m2 એ આપણો ગુણોત્તર છે શું છે ગુણોત્તર ક્લિયર તો જ્યારે બી દાખલાની અંદર તમને ગુણોત્તરનો ઉલ્લેખ કરે ક્લિયર તો તમારે મગજની અંદર રાખવાનું કે ત્યાં આગળ વિભાજનનું સૂત્ર કામ કરશે શું ગુણોત્તરનો ઉપયોગ તમને કરવાનો કે ગુણોત્તર તમને આપેલો છે ગુણોત્તર શબ્દ ભાળી જો ક્લિયર તો એવા સંજોગોની અંદર તમારે વિભાજન શબ્દ પોતે આલેલો હોય તો વિભાજનનું સૂત્ર મેળજો વિભાજન શબ્દ તમને ના દેખાય તો બીજું તમને ગુણોત્તર શબ્દ દેખાય અને ગુણોત્તર કોનો હોય m1 જેમ m2 અને જેમ એટલે કયો સંબંધ ભાગાકાર પહેલી કિંમત m1 ની છે બીજી કિંમત m2 ની છે દાખલો આવે એટલે વધારે સમજાવશો ક્લિયર તૈયાર રહેજો ચલો આગળ એના પછી છેલ્લું સૂત્ર છે મધ્ય બિંદુના યામનું સૂત્ર શું છે મધ્ય બિંદુના યામનું સૂત્ર દાખલાની અંદર ઉઘાડ પાડે મધ્ય બિંદુ એટલે વસ આવતું હોય ચો આવતું હોય વસ આવતું હોય કોના દાખલાની અંદર બીજે ચોય નહીં એમ ક્લિયર મધ્ય બિંદુ એટલે વસ હું એમ કો દાખલા તરીકે ઉદાહરણ તરીકે અહીંયા લખું આ રેખાખંડ છે ક્લિયર અહીંયા a b તો રેખાખંડ કયો છે ab દાખલા તરીકે હું એમ કહું આ p બિંદુ છે એ મધ્ય બિંદુ છે કેમ કે બિંદુ વચ્ચે આવે વસ આવે એને કહેવાય મધ્ય બિંદુ શું કહેવાય મધ્ય બિંદુ ક્લિયર તો જ્યારે પણ દાખલાની અંદર તમને મધ્ય બિંદુનો ઉલ્લેખ કરે કે મધ્ય બિંદુના યામ શોધો તો સૂત્ર શું છે pxy બરાબર શું pxy બરાબર કૌંસની અંદર x1 પ્લસ x2 ભાગ્યા 2 અલ્પવિરામ y1 પ્લસ y2 ભાગ્યા 2 સાહેબ મારું બેટું આટલું ઈજી છે એ બેટા ઈજી છે પણ તું શું કરવા હેરાન થાય છે તાર ક્લિયર હવે નક્કી કરનાર કે શીખવું છે pxy બરાબર શું x1 પ્લસ x2 ભાગ્યા 2 અલ્પવિરામ y1 પ્લસ y2 ભાગ્યા 2 ક્લિયર સૂત્ર શું છે મધ્ય બિંદુના એમનું pxy બરાબર શું pxy બરાબર કૌંસની અંદર x1 પ્લસ x2 ભાગ્યા 2 અલ્પવિરામ y1 પ્લસ y2 ભાગ્યા 2 ક્લિયર આ ત્રણ સૂત્ર છે આખા ચેપ્ટરની અંદર 3 સૂત્ર છે ક્લિયર તો આ 3 સ્વાધ્યાય 7.1 ની અંદર અંતરનું સૂત્ર આવશે તો અંતરનું સૂત્ર શું હતું તો અંતરનું સૂત્ર ab² બરાબર કૌંસની અંદર આગળ સ્ક્વેર લખ્યો વર્ગમૂળ લખતો નથી ક્લિયર તો ab² બરાબર x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર એના પછી મધ્ય બિંદુના યામનું સૂત્ર શું હતું સોરી વિભાજનનું સૂત્ર તો શું હતું pxy બરાબર મોટા કૌંસની અંદર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ x2 m1 પ્લસ m2 ઓકે અલ્પવિરામ m1 y2 પ્લસ દેખાય છે m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ y2 સાહેબ ઓકે આવડી જો બોયમાં દાખલા બાકી છે ક્લિયર ચલો એના પછી મધ્ય બિંદુના એમનું સૂત્ર શું હતું pxy બરાબર શું pxy બરાબર x1 પ્લસ x2 ભાગ્યા 2 અલ્પવિરામ y1 પ્લસ y2 ભાગ્યા 2
ક્લિયર? 3 સૂત્ર છે. લડવા માટે ખાલી 3 તમારી જોડે હથિયાર હોવા જોઈએ. એક અંતરનું હથિયાર, એક વિભાજનનું હથિયાર અને ત્રીજું હથિયાર છે તમારું મધ્યબિંદુનું. જો આ 3 હથિયાર તૈયાર હોય કટાકટ બરોબર છે તો તમારું જે યામ ભૂમિતિ હોમેનું જે યુદ્ધ છે આ વખતે આપણે 100% જીતી જઈશું. ક્લિયર? હવે મિત્રો આપણે દાખલા ઉપર થોડા જઈએ છીએ. ક્લિયર? દાખલા ઉપર જઈએ થોડી વધારે મજા આવશે. ચલો આપણે હવે ચેપ્ટરની અંદર આવતા 3 પ્રકારના સૂત્ર જોઈ લીધા છે. એક અંતરનું સૂત્ર, એક વિભાજનનું સૂત્ર અને બીજું મધ્યબિંદુના યામનું સૂત્ર. ચલો ફટાફટ હવે પરીક્ષાની અંદર જે દાખલા પૂછાય છે તમે આતુરતાથી રાહ જોઈને બેઠા છો કે સાહેબ અમારા હથિયાર તૈયાર છે, તમે આગળ થો અને અમે પાછળ આવીએ અને હવે એક કામ કરીએ, આપણે યામ ભૂમિતિનું યુદ્ધ આપણે આ વખતે જીતી લઈએ. ક્લિયર? અને યામ ભૂમિતિ નામનું એક રાજ્ય છે એ આપણે પડાઈ લેવાનું છે. ક્લિયર? ચલો ફટાફટ આવતારો દાખલાની અંદર ચલો ચકાસો કે 5 અને -2, 6 અને 4 અને 7 અને -2 એ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. શું છે? શિરોબિંદુઓ. શું? શિરોબિંદુ. શિરો નહીં, હા શિરોબિંદુ છે. ક્લિયર? મોઢામાં પાણી આવી ગયું છે પાછું એમ. ક્લિયર? ચલો એક કામ કરો, તમને અહીંયા એક બિંદુ આ, એક બિંદુ આ, એક બિંદુ બીજું. એક કામ કરો, આપણે અહીંયા ઉલ્લેખ નથી કર્યો તો આ કોના યામ હશે? એના. આ કોના હશે? બીના. આ કોના હશે? સીના. બીજું ચકાસો આ 3 બિંદુઓ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં. બીજું તમે જો અહીંયા દાખલાની અંદર તમને કીધું છે કયું? સમદ્રી બાજુ. હવે સમદ્રી બાજુ એટલે શું? સમદ્રી બાજુ ત્રિકોણ એટલે તો જે ત્રિકોણની 2 બાજુના માપ સમાન હોય અને ત્રીજી બાજુનું માપ સમાન ન હોય તો એવા ત્રિકોણને કઈ ત્રિકોણ કહેવાય? સમદ્રી બાજુ ત્રિકોણ. એમ. ક્લિયર ને? ક્લિયર? દાખલા તરીકે ત્રિકોણ દોરી દો અહીંયા તમારા માટે. અહીંયા દાખલા કે A, B અને C. દાખલા તરીકે આજે AB નું માપ, આ BC નું માપ અને આ AC નું માપ. ત્રિકોણની 3 બાજુ હોય. આજે અહીંયા 3 બિંદુ આપ્યા છે. A ના યામ આપેલા છે, B ના યામ આપેલા, C ના યામ આપેલા છે. આ AB નું જે માપ આવે અને આ માપ BC નું આવે, આ 2 બાજુનું માપ સમાન આવે અને આ અલગ આવે. એટલે આ 3 બાજુની અંદરથી કોઈ પણ 2 બાજુનું માપ સમાન આવે, ત્રીજી બાજુનું માપ સમાન ના આવે તો તમારે લખવાનું કે આપેલ બિંદુઓ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. પણ ક્યારે? 2 બાજુનું માપ સમાન આવે ત્યારે. હવે 2 બાજુનું માપ લાવવા માટે આપણે દાખલો ગણવો પડે. ક્લિયર? ચલો એક કામ કરો, આ એના યામ લખી નાખું. આ એના યામ 5 અને -2. ચલો બી ના યામ 6 અને 4. ચલો સી ના યામ કેટલા? 7 અને -2. ચલો એક કામ કરે, પહેલો શું હોય? x, બીજો શું હોય? y. પહેલો x બીજો y, પહેલો x બીજો y. ચલો x1 y1 x2 y2 x3 y3 ના ખબર પડે તો x1 x2 x3 x1 x2 x3 y1 y2 y3. ચલો x1 y1 તો x1 બરાબર 5 અને y1 બરાબર -2. એના પછી x2 બરાબર 6 અને y2 બરાબર 4. એના પછી અહીંયા x3 બરાબર 7 અને y3 બરાબર -2. હવે એક કામ કરો, પહેલા આપણે AB નું અંતર લાવો. કોનું અંતર લાવો? AB. ક્લિયર? ચલો AB નું અંતર લાવવા માટે અહીંયા AB. ક્લિયર? બીજું સૂત્ર અહીંયા હું સ્ક્વેર નથી કરતો એટલા માટે સૂત્ર શામાં લખીશ? વર્ગમૂળમાં. તમારી જોડે 2 ઓપ્શન છે, કઈ તો અહીંયા તમે સ્ક્વેર કરો. શું કરો? સ્ક્વેર કરો તો અહીંયા વર્ગમૂળ નહીં આવે, કો તો અહીંયા સ્ક્વેર મત કરો તો અહીંયા શું આવશે? વર્ગમૂળમાં. હું અહીંયા વર્ગ નથી કરતો એટલા માટે સૂત્ર શામાં આવશે? વર્ગમૂળમાં. તમે જે રીતના મજા આવે એ રીતના ગણજો. ક્લિયર? આગળ ચલો AB ની કિંમત લાવવા માટે કોના યામ ધ્યાનમાં લે? A અને B ના. તો મોટી કિંમત x2 છે. ક્લિયર? અને y2 એમ. ક્લિયર? તો સૂત્રમાં શું આવશે? x2 - x1 અને y2 - y1 વાળું સૂત્ર આવશે. કોના યામ ધ્યાનમાં લે? A અને B ના. તો A અને B માં શું છે? x2 અને x1. તો x2 - x1 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y2 - y1 કૌંસ બાર સ્ક્વેર. બીજું સૂત્ર ના આવડે તો તૈયાર કરી લેજો. ચલો x2 કેટલો છે? 6 - x1 કેટલો છે? 5 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y2 કેટલો છે? 4 માઇનસ y1 કેટલો છે? -2 અને કૌંસ બાર સ્ક્વેર. ચલો આગળ જઈએ. 6 માંથી 5 જોઈએ તો 6 માંથી 5 જોઈએ તો 1. ક્લિયર? તો અહીંયા 1 નો સ્ક્વેર પ્લસ ચલો અહીંયા કામ કરો, માઇનસ માઇનસ પ્લસ કરી દો તો 4 + 2 6. ક્લિયર ને? માઇનસ માઇનસ ઇસ પ્લસ, માઇનસ માઇનસ ઇસ પ્લસ. ક્લિયર ને? તો 4 + 2 કેટલા? 6. ક્લિયર? તો 6 નો સ્ક્વેર. ચલો એક કામ કરો, 1 નો સ્ક્વેર 1, 6 નો સ્ક્વેર 6 દુ 12 કપાળ કોકનું આપણું ને. ક્લિયર? 6 દુ 12 ને સાયો 36. 100 નો વર્ગ કેટલો થાય? 36. ચલો 36 + 1 કેટલા? 37. ક્લિયર? તો માટે AB ની કિંમત કેટલી આવી? વર્ગમૂળમાં 37. તમે જુઓ અહીંયા 37 અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે એના ભાગ ન પડે. જો ભાગ પડતા હોય
અને કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તો વર્ગમૂળ કાઢવાનું. ભાગ ક્યારે પડતા હોય? જ્યારે પડતા હોય અને ભાગ પાડ્યા પછી કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તો ભાગ પાડવાના, ભાગ પાડવાની જરૂર નથી. પણ અહીંયા 37 પોતે અવિભાજ્ય સંખ્યા છે, ભાગ પાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં. ચલો AB ની કિંમત કેટલી આવી? વર્ગમૂળમાં 37. ચલો એના પછી કોની કિંમત લાવો? BC ની. કોની કિંમત લાવો? BC ની. ચલો તો હવે આપણે એક કામ કરીએ, BC નું અંતર લાવીએ. તો BC નું અંતર લાવવા માટે કોના યામ ધ્યાનમાં લઈશું? B અને C ના. કોના? B અને C ના. ચલો તો BC નું અંતર લાવીએ આપણે. BC બરાબર, હવે એક કામ કરો, થોડું અહીંયા AB નું અંતર લાવવા માટે A ના B ના યામ લીધા હતા, તો BC નું અંતર લાવવા માટે B ના C ના યામ ધ્યાનમાં લઈશું. ક્લિયર ને ક્લિયર? બીજું જુઓ, મોટી કિંમત શેમાં છે? x3 અને નાની કિંમત શું છે? x2. તો x3 - x2 અને y3 - y2. ક્લિયર? સૂત્ર કોના આધારે બનશે? તમારી દાખલાની મેથડ, તમારા દાખલાની રીત ઉપરથી સૂત્ર તમારું ડિસાઈડ થશે. ક્લિયર ને ક્લિયર? પણ મોટી સંખ્યા બને ત્યાં સુધી સૂત્રમાં આગળ રહેશે. મોટી સંખ્યા શું છે? 3 અને 2. 3 અને 2. ચલો સૂત્ર બનાવીએ. x3 - x2 નો સ્ક્વેર પ્લસ y3 - y2 નો સ્ક્વેર. ચલો સૂત્રની અંદર રકમ મૂકી દઈએ. ચલો x3 કેટલો છે? 7 માઇનસ x2 કેટલો છે? 6. તો અહીંયા મૂકી દઉં 6 કૌંસ બાર સ્ક્વેર. ચલો y3 કેટલો છે? -2 નિયમના માઇનસ. y2 કેટલો છે? y2 4. તો y2 મૂકી દઉં કેટલો? 4 કૌંસ બાર સ્ક્વેર. ચલો 7 માંથી 1 જાય તો કેટલા વચ્ચે? 7 માંથી 6 જાય તો 1. 7 માંથી 6 જાય તો 1. તો 1 નો સ્ક્વેર પ્લસ, હવે એક કામ કરો, માઇનસ માઇનસ પ્લસ પણ ચિહ્ન મોટી સંખ્યાનું, અથવા માઇનસ માઇનસ પ્લસ પણ ચિહ્ન માઇનસ. તો એક કામ કરો, -4 ને -2 તો 2 નો સરવાળો થાય 6 થાય, પણ કેવા? -6 નો વર્ગ. ક્લિયર ને ક્લિયર? આગળ ચલો 1 નો સ્ક્વેર 1 અને 6 નો સ્ક્વેર સાયો 36. 100 દુ 12 ને હો. ક્લિયર? અને અહીંયા ઘાત બેકી છે એટલા માટે જવાબ શેમાં આવશે? પ્લસ ની અંદર આવશે. તો 100 નો સ્ક્વેર 36. ક્લિયર? ચલો 36 ને 1 37. ક્લિયર? માટે આ કોનું અંતર હતું? BC નું. તો માટે BC બરાબર વર્ગમૂળમાં કેટલા? 37. તો અહીંયા BC ની કિંમત કેટલી આવી છે? વર્ગમૂળમાં 37. ક્લિયર ને ક્લિયર? તમે જો AB અને BC સમાન આવી જશે, પણ હાલ હજી ના ખબર પડે હો કે સમદ્રી બાજુ ત્રિકોણનો છે. ને તમે તો બોયો અધર સડાઈ દીધી, સાહેબ યુદ્ધ જીતી જતી નહીં જીતી જાઓ. ક્લિયર? ચાલો હજી ત્રીજી બાજુનું માપ ચેક કરવું પડે. જો ત્રીજી બાજુનું માપ અલગ આવે તો આ બે સમાન છે, એટલા માટે સમદ્રી બાજુ ત્રિકોણનું માપ શિરોબિંદુઓ છે એમ કહેવાય. પણ ત્રીજી બાજુનું માપ આપણે ચેક કરવું પડે. ચલો ત્રીજી બાજુ આપણા માટે કઈ છે? ત્રીજી બાજુ AB આવી જો, BC આવી જો, તો હવે કયો છે? AC. તો એક કામ કરો, આપણે AC ના યામ લાવીએ, એટલે કે AC નું અંતર લાવીએ. હવે એક કામ કરો, AB માટે તમે AB ના યામ ધ્યાનમાં લીધા, BC માટે તમે BC ના યામ ધ્યાનમાં લીધા, તો AC માટે કોના યામ ધ્યાનમાં લેશો તમે? A અને C ના. હવે A અને C ની અંદર મોટી કિંમત શું છે? x3, નાની કિંમત x1, અને અહીંયા મોટી કિંમત y3, નાની કિંમત y1. તો x3 - x1 અને y3 - y1. ક્લિયર? સૂત્ર બનાવી દઉં. x3 - x1 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y3 - y1 કૌંસ બાર સ્ક્વેર. સૂત્ર કોના ઉપરથી બનશે? દાખલાની રકમ ઉપરથી સૂત્ર તમારું તૈયાર થશે. ક્લિયર? કે દાખલાની રકમ શું આપેલી છે. ક્લિયર? આગળ નેક્સ્ટ. ચલો x3 કેટલો? 7 અને x1 5. તો 7 - 5 7 - 5 કૌંસ બાર સ્ક્વેર. ચલો y3 કેટલો છે? -2 અને શું છે? y3 કેટલો છે? -2. તો y3 લખી નાખો અહીંયા -2 નિયમના માઇનસ. y1 કેટલો છે? -2. તો અહીંયા લખી નાખો -2. -2 છે, પાછું કૌંસમાં લખવું પડશે, નિયમના માઇનસ અને કૌંસ બાર સ્ક્વેર. જો ઘણું બધું થઈ ગયું. ક્લિયર? જો એક કામ કરો, પહેલા y3 છે, y3 કેટલો છે? -2. તો પહેલા આ નિયમના -2, પછી આ નિયમના માઇનસ, અને y1 કેટલો છે? y1 છે -2. તો એ -2 છે એટલા માટે કૌંસમાં લખેલા છે. આગળ જવું છે. ચલો 7 માંથી 5 જાય તો 2. તો અહીંયા 2 નો સ્ક્વેર પ્લસ, હવે એક કામ કરો, માઇનસ પહેલા અંદર પ્લસ કરો, તો -2 એમના એમ, માઇનસ પ્લસ. ક્લિયર? અને કૌંસ બાર સ્ક્વેર. ચલો આગળ 2 નો સ્ક્વેર 4, 2 નો સ્ક્વેર 4 પ્લસ, હવે એક કામ કરો, આ +2 છે -2 છે, તો 2 માંથી 2 જાય તો 0, અને 0 નો સ્ક્વેર કેટલો થાય? 0. જો આ +2 ના -2, તો 2 માંથી 2 જાય તો 0, અને 0 નો સ્ક્વેર કેટલો થાય? 0. ચલો 4 + 0 કેટલા? 4. ક્લિયર? અને 4 નું વર્ગમૂળ કેટલું છે? 2. કેમ? 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. તો અહીંયા કેટલા હશે? 2. માટે AC ની કિંમત કેટલી આવી? AC બરાબર 2. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા તમને ત્રિકોણની ત્રણ
ત્રણ બાજુના માપ હતું, એક AB, એક BC અને એક હતું AC. અહીંયા તમે જુઓ AB અને BC નું માપ કેવું છે? સમાન છે અને AC નું માપ અલગ છે. એટલા માટે તમે જુઓ આ ત્રિકોણ કયું હશે? સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હશે. કેમ? કેમ કે તમે જુઓ બે કિંમત સમાન છે, ત્રીજી કિંમત સમાન નથી. એટલા માટે આપેલા બિંદુઓ કયા છે? સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હશે. તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ સ્ટેટમેન્ટ લખજો પરીક્ષાની અંદર ખાસ, ના કે એક માર્ક કટ થઈ જશે. આટલું છોડી દેશો અને ઉઘાડ નહીં પાડો તો માર્ક્સ નહીં મળે. સમજો, એકાદ દોઢ બેક્સ તમારો માર્ક્સ ઉડી જશે. અહીંયા સ્ટેટમેન્ટ શું કીધું હતું? કે ચકાસો કે સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હા છે. ચમ બે બાજુના માપ કેવા છે? સમાન છે. તો અહીં આપેલ બિંદુઓ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ કહેવાય. હા, આપેલ બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કેમ? કેમ કે બે બાજુના માપ સમાન છે, ત્રીજી બાજુનું માપ સમાન નથી. ક્લિયર મિત્રો? પરીક્ષાની અંદર દાખલો પૂછાય એવો છે. ક્લિયર? બીજું પૂછાય તમને આવડવો જોઈએ. ચલો હવે આપણે આગળનો દાખલો જોઈએ, જે પરીક્ષાની અંદર કદાચ પૂછાયેલો દાખલો હોઈ શકે છે. ચલો હવે આપણે જે ચેપ્ટરની અંદર જે સૂત્ર આવતા હતા, અંતરનું સૂત્ર, એના પછી વિભાજનનું સૂત્ર અને એના પછી ત્રીજા નંબરની અંદર સૂત્ર હતું આપણું કયું? મધ્યબિંદુના યામનું સૂત્ર. ચલો હવે પરીક્ષાની અંદર જે દાખલા પૂછાય છે, જો તમને ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ ખબર પડી જશે, જે મેં તમને બેઝિક પોઈન્ટ કીધા છે ખબર પડી જશે, અત્યારે તમારા કમ્પ્લીટ ટકાટક મજબૂત થઈ જશે. ચલો હવે આપણે યુદ્ધ ચાલુ કરે છે યામ ભૂમિતિ હોમે. ક્લિયર? તમે તૈયાર રહેજો મારી હંગાથે એમ. ક્લિયર? આપણે ગમે એ થાય, બરોબર છે, આ રાજ્ય આપણે જીતવું છે. હો ક્લિયર? આગળ હડો. ચલો દાખલો જોઈએ. ચકાસો કે 5 અને -2, 6 અને 4 અને 7 અને 2 એ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કયું ત્રિકોણ? સમદ્રી બાજુ ત્રિકોણ. અહીંયા તમને ઉલ્લેખ કર્યો સમદ્રી બાજુ ત્રિકોણ. યાદ રાખજો, ત્રિકોણના 3 પ્રકારો હતા. કયા કયા? સમબાજુ ત્રિકોણ, સમદ્રી બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ. અહીંયા કયા ત્રિકોણનો ઉલ્લેખ કર્યો? સમદ્રી બાજુ. અસમદ્રી, સમદ્રી, સમ એટલે સરખું અને દ્રિ એટલે બે. તો જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય એવા ત્રિકોણને કયું કહેવાય? સમદ્રી બાજુ ત્રિકોણ. તો જ્યારે દાખલો પૂરો થશે ત્યારે આપણે અહીંયા દાખલાની અંદર 3 વખત 3 કિંમતો લાવવી પડશે. કેમ? કેમ કે 3 બાજુ ત્રિકોણની કેટલી બાજુઓ? 3. ત્રણે બાજુના માપ લાવીએ. જો બે બાજુના માપ સમાન હોય, ત્રીજી બાજુનું માપ સમાન ન હોય, તો આપેલું ત્રિકોણ એનો પ્રકાર કયો છે? સમદ્રી બાજુ ત્રિકોણ. જો દાખલાની અંદર બે બાજુનું માપ સમાન ના આવે તો તમારે સમજવાનું કે આ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ નથી. પણ આ વસ્તુ આપણે ચેક કરવા માટે સૌથી પહેલા દાખલો ગણવો પડે. ચલો અહીંયા આપણને ઉલ્લેખ નથી કર્યો. ચલો આ A ના યામ લઈ લ્યો, આ B ના યામ લઈ લ્યો, આ C ના યામ. ચલો પહેલા A ના યામ 5 અને -2. એના પછી બીજા નંબરની અંદર લઈ લો B ના યામ. B ના યામ 6 અને 4. એનામાં ત્રીજા નંબરમાં લઈ લો C ના યામ. તો C ના યામ તમને આપેલા છે 7 અને 2. ચલો પહેલી કિંમત હોય x ની, બીજી કિંમત હોય y ની. પહેલી કિંમત x ની, બીજી કિંમત y ની. પહેલી x ની અને બીજી y ની. ક્લિયર? ચલો તો આ છે x1, આ x2, આ x3, y1, y2, y3, x1, y1, x2, y2, x3, y3. ક્લિયર ને? ક્લિયર. ચલો પહેલા x1, તો x1 બરાબર 5 અને y1 બરાબર -2. એના પછી અહીંયા b ની અંદર x2 બરાબર 6 અને y2 બરાબર 4. ચલો એના પછી પહેલો x, તો x3 બરાબર 7 અને y3 બરાબર 2. ચલો હવે એક કામ કરી નાખો, આપણા જોડે બધી કિંમત છે. ચલો પહેલું આપણે કોનું અંતર લાવવા? AB. તો પહેલી કિંમત કોની લાવવા? AB ની લાવવા. ત્રિકોણની અંદર 3 બાજુઓ હોય, A B C. દાખલા તરીકે અહીંયા થોડો ત્રિકોણ દોરવો હોય તમારે સમજવા માટે અહીંયા દોરી દઉં એમ. ક્લિયર? નાનકડો એમ, જગ્યા નથી એમ. ચલો અહીંયા દાખલા તરીકે હું ત્રિકોણ તમને દોરીને સમજાવું. ક્લિયર? તો A, B અને C. ચલો પહેલી કિંમત લાવવી પડે AB ની, એક કિંમત લાવવી પડે BC ની, એક કિંમત લાવવી પડે AC ની. અને આ કિંમત લાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. કોનો? અંતર. ક્લિયર? તો AB નું અંતર લાવવું પડશે, BC નું અંતર લાવવું પડશે અને AC નું અંતર. પછી આ 3 કિંમતોને આપણે હરખાઈશું. જો બે કિંમતો હરખી આવશે, ત્રીજી કિંમત હરખી નહીં આવે તો દાખલાની અંદર આ ત્રિકોણ કયું છે? સમદ્રી બાજુ ત્રિકોણ છે. ક્લિયર? ચલો પહેલી કિંમત લાવું કોની? AB ની. ચલો AB નું અંતર લાવું, AB. બીજું ચલો અહીંયા AB લખું, સૂત્ર છે એની અંદર લખી નાખું, વર્ગમૂળની અંદર લખી નાખું. ક્લિયર? કેમ કે અહીંયા બારે વર્ગ લખતો નથી એમ. તો AB બરાબર વર્ગમૂળની અંદર સૂત્ર શું હતું આપણું? પહેલા x2 - x1
કૌંસ 12 સ્ક્વેર. ચલો પહેલા બીજું યાદ રાખજો, અહીંયા એ બી લખું છું તો હું કોના આયામ ધ્યાનમાં લઈશ? એ અને બી ના. અહીંયા હું શું લખું છું? એ બી નું અંતર તો કોના આયામ ધ્યાનમાં લઈશ? એ અને બી ના. ક્લિયર? ચલો તો અહીંયા મોટી કિંમત x2 છે તો x2 - x1 કૌંસ 12 સ્ક્વેર પ્લસ y2 - y1 કૌંસ 12 સ્ક્વેર. ચલો કિંમત મૂકી દઈએ. ચલો x2 કેટલો છે? 6 માઇનસ x1 કેટલો છે? 5 કૌંસ 12 સ્ક્વેર પ્લસ y2 કેટલો છે? 4 માઇનસ y1 તમે જોઈ શકો છો આ -2 છે તો કૌંસની અંદર લખું y1 તો -2 અને કૌંસ 12 વર્ગ. ચલો હવે એક કામ કરી નાખો, કિંમત બીજું યાદ રાખજો, દાખલાની અંદર કિંમત વખતે બહુ બધું ધ્યાન રાખવું એમ. જો કિંમતની અંદર આગા પાછું થયું તો દાખલાનો ખીમો થઈ જશે. ચલો હવે એક કામ કરી નાખું, કશું નવું નથી કર્યું. અહીંયા એ બી નું અંતર લીધું તો કોના આયામ ધ્યાનમાં લઈશ? એ અને બી ના. બીસી નું અંતર લેવા માટે બી અને સી ના લઈશ અને એસી નું આયામ લેવા માટે એ અને સી ના આયામ ધ્યાનમાં લઈશ. ક્લિયર ને? ક્લિયર. ચલો કિંમત મૂકી દીધી છે. હવે એક કામ કરો, 6 ની અંદરથી 5 બાદ કરો તો 1 આવશે તો 1 નો સ્ક્વેર પ્લસ, હવે તમે એક કામ કરો, અહીંયા 4 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ક્લિયર? તો માઇનસ માઇનસ પ્લસ તો 4 ને 2 કેટલા થઈ જશે? 6 થઈ જશે તો 6 નો સ્ક્વેર. ચલો 1 નો સ્ક્વેર 1. ક્લિયર? અને 6 નો સ્ક્વેર 100 દુ 12 કપાળ. ક્લિયર? કોઈનું નહીં. ક્લિયર? 6 નો સ્ક્વેર એટલે 6 કેટલી વખત ગુણવાના? 2 વખત. 6 દુ 12 ને હો ને. ક્લિયર? ખીમો થઈ જાય દાખલાનો. 6 નો સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6, 6 નો કેટલો થાય? 36. ક્લિયર? ચલો 36 વત્તા 1 એટલે કેટલા થશે? 37. ક્લિયર? તો અહીંયા 37. હવે તમે જોઈ શકો છો 37 ના કોઈ ભાગ પડે છે? ના. કેમ? 37 પોતે અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યાના ભાગ પડે નહીં. ક્લિયર? તો એક કામ કરો, આ કોની કિંમત આવી? એ બી ની. તો માટે એ બી બરાબર કેટલા? વર્ગમૂળમાં 37. ક્લિયર? ચલો એ બી ની કિંમત આપણને મળી જાય, એના ઉપર બ્રેકેટ બનાવી દઉં, કેમ આની દાખલામાં જરૂર પડવાની છે. ચલો એના પછી હવે એક કામ કરીએ, આપણે કોની કિંમત લાવીશું? બીજા નંબરની અંદર એ બી ની કિંમત પતી છે. હવે એક કામ કરો, કોની કિંમત લાવું? બીસી ની લાવું. કોની લાવું? બીસી ની કિંમત લાવું. ચલો તો બીસી ની કિંમત લાવીએ આપણે, પછી એસી ની લાવીએ. ચલો એના પછી બીસી, તો બીસી માટે સૂત્ર લખીશું. હવે યાદ રાખો, અહીંયા એ બી માટે મેં એ અને બી ના યામ લીધા હતા તો બીસી માટે કોના યામ લઈશ? બી અને સી ના. ક્લિયર? તો બી અને સી ના યામની અંદર મોટી કિંમત શું છે? x3 છે તો x3 થી x2 બાદ કરીશ, y3 થી શું બાદ કરીશ? y2 સોરી. ક્લિયર? તમે જુઓ બી અને સી તો કોના યામ લ્યો? બી અને સી. હવે કાં કરો, મોટી કિંમત શું છે? x3 તો x3 થી શું બાદ કરી? x2 અને y3 થી y2. ચલો સૂત્ર બનાવીએ, x3 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y3 માઇનસ y2 નો સ્ક્વેર. ચલો બીજું ખાસ વસ્તુ કે અહીંયા મેં સ્ક્વેર નથી લખ્યો. શું? અહીંયા મેં સ્ક્વેર લખ્યો નથી, એટલા માટે આ સૂત્ર શેમાં લખ્યું છે? વર્ગમૂળની અંદર. જો અહીંયા સ્ક્વેર લખ્યું તો સૂત્ર શેમાં આવશે? સ્ક્વેર લખો તો વર્ગમૂળ આવશે નહીં. ચલો હવે એક કામ કરી દઈએ, આપણે કિંમત મૂકી દઈએ. ચલો x3 કેટલો છે? 7 માઇનસ x2 કેટલો છે? 6 કૌંસની 12 સ્ક્વેર પ્લસ y3 કેટલો છે? 2 માઇનસ y2 કેટલો છે? 4. તો અહીંયા લખી નાખો 4 કૌંસની 12 સ્ક્વેર. ચલો 7 માંથી 6 કાઢો, 1 નો સ્ક્વેર પ્લસ 2 માંથી 4 જોઈએ તો મોટી સંખ્યા માઇનસમાં તો માઇનસ. ક્લિયર? તો 2 માંથી 4 જોઈએ તો કેટલા આવશે? -2. કેમ? મોટી સંખ્યા શેમાં છે? માઇનસની અંદર. તો અહીંયા લખી નાખું -2 કૌંસ 12 સ્ક્વેર. આગળ ચલો 1 નો સ્ક્વેર કેટલો થશે? 1 નો સ્ક્વેર 1 અને 2 નો સ્ક્વેર કેટલા આવશે? 4. ક્લિયર? તો 4 ને કેટલા આવશે? 5. તો અહીંયા લખી દો વર્ગમૂળમાં 5. તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા 5 એ પોતે કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યાના ભાગ પડે નહીં, માટે બીસી ની કિંમત કેટલી આવશે? બીસી બરાબર વર્ગમૂળમાં 5. ચલો આગળ જાવ છે. એના પછી હવે ત્રિકોણની અંદર આપણો એબી નું માપ આવી ગયું, બીસી નું માપ આવી ગયું. હવે કોનું લઈશું આપણે? એસી નું. તો કોના આયામ ધ્યાનમાં લઈશું? એસી ના. ચલો બીસી ની કિંમત આપણને મળી ગઈ છે. ચલો એના પછી એસી ની કિંમત લાવીએ આપણે. એસી. ક્લિયર? તો એ અને સી નું અંતર શોધવા માટે આપણે કોના આયામ ધ્યાનમાં લઈશું? એ અને સી ના. ચલો મોટી કિંમત શું છે? x3. તો x3 થી શું બાદ કરીશું? x1 અને y3 થી શું બાદ કરીશું? y1. કોના આયામ ધ્યાનમાં લઉં છું? પહેલા એસી ના. તો એસી ની અંદર મોટી કિંમત એ અને સી ની અંદર શું છે? x3. તો x3 થી x1 બાદ કરીશું, y3 થી y1. યાદ રાખજો, સૂત્ર એક વખત તમારા મગજની અંદર જાય છે, એના પછી દાખલાની અંદર શું આપેલું છે એના ઉપરથી તમારે સૂત્ર બનાવવાનું રહેશે. ક્લિયર? ક્લિયર. આગળ હડો. ચલો સૂત્ર મૂકી દો વર્ગમૂળની અંદર. શું મૂકશું? x3 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ
y3 માઇનસ y1 નો સ્ક્વેર. ચાલો x3 કેટલો છે 7 અને x1 કેટલો છે 5, તો 7 માઇનસ 5 કૌંસી બહાર સ્ક્વેર પ્લસ y3 કેટલો છે 2 અને y1 કેટલો છે -2, તો y3 છે 2 નિયમના માઇનસ અને y1 કેટલો છે -2. ક્લિયર. તો અહીંયા કેટલા લખીશ કૌંસની અંદર -2 અને કૌંસની બહાર સ્ક્વેર. ચલો 7 માંથી 5 ઘાટો કેટલા આવશે 2, તો 2 નો સ્ક્વેર પ્લસ. હવે એક કામ કરો, તમે જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. યાદ રાખજો તમે હાલ અહીંયા સ્ક્વેર ના કરી શકો. કેમ? અંદરના પદનું સાદુરૂપ આપવું પડશે. તો માઇનસ માઇનસ પ્લસ, તો 2 + 2 કૌંસની બહાર. હવે એક કામ ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા માઇનસ માઇનસ પ્લસ, તો 2 ને 2 કેટલા થઈ છે 4, તો 4 નો સ્ક્વેર. ચલો આગળ 2 નો સ્ક્વેર 4 પ્લસ 4 નો સ્ક્વેર કેટલા થશે 16. ક્લિયર. ચલો તો અહીંયા કેટલા લખીશું આપણે 16 + 4 કેટલા લખે 16 + 4, 16 ને 4 કેટલા થશે 20. ક્લિયર. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો 20 ના ભાગ પડે છે. કયા ભાગ પડે છે 4 × 5 = 20. કયા ભાગ પડે છે 4 × 5 = 20. ક્લિયર. તો એક કામ કરી નાખો, અહીંયા ભાગ પાડી દો 4 × 5 = 20. કેમ ભાગ પાડ્યા? કેમ કે 4 નું વર્ગમૂળ નીકળે છે. ક્લિયર. તો 4 × 5 = 20 ની અંદર 4 નું વર્ગમૂળ નીકળે કેટલું 2, તો 2 વર્ગમૂળની અંદર કેટલા લખીશું 5. ક્લિયર. 2 વર્ગમૂળની અંદર 5, તો માટે AC બરાબર કેટલા આવશે 2 વર્ગમૂળની અંદર 5. ચલો AC ની કિંમત મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે AB ની કિંમત કેટલી આવે છે વર્ગમૂળમાં 37, BC ની કિંમત કેટલી આવે છે વર્ગમૂળમાં 5 અને AC ની કિંમત કેટલી આવે છે 2 વર્ગમૂળમાં 5. તમે જોઈ શકો છો અહીંયા કે બે કિંમત સમાન આવતી નથી. તમે જુઓ AB ની કિંમત છે વર્ગમૂળમાં 37, BC ની કિંમત વર્ગમૂળમાં 5 અને AC ની કિંમત છે 2 વર્ગમૂળમાં 5. એટલે અહીંયા તમે જોઈ શકો છો બે કિંમત સમાન નથી આવતી. એટલા માટે આ બિંદુઓ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ નથી એમ કહેવાય. કેમ? કેમ કે બે કિંમતો તમારી સમાન આવતી નથી. તો અહીંયા આપણે શું લખીશું નીચે, અહીં સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ નથી. સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ નથી તેમ કહેવાય. કેમ? કેમ કે દાખલાની અંદર તમે જોઈ શકો છો કે બે કોઈ કિંમત સમાન આવતી નથી. સમદ્રી બાજુ ત્રિકોણની વ્યાખ્યા શું હતી? જો તમારા ત્રિકોણની અંદર બે બાજુનું માપ સમાન હોય ને ત્રીજી બાજુનું માપ સમાન ન હોય તો ત્રિકોણ કયું હશે? સમદ્રી બાજુ ત્રિકોણ હશે. પણ જો અહીંયા તમે જો 3 બાજુનું માપ અલગ છે તો આ ત્રિકોણ કયું છે? વિષમ બાજુ ત્રિકોણ હશે. આપણે બાજુ તો કયું? સમદ્રી બાજુ. તો આપેલ ત્રિકોણ સમદ્રી બાજુ ત્રિકોણનો પ્રકાર નથી. ઓકે ને? ઓકે. ચલો મિત્રો ફટાફટ હવે એક મોસ્ટ ટાઈમ દાખલો છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. અને બીજો આ વસ્તુ દાખલો શીખવા માટે તમને બે વસ્તુ શીખવાડી દીધી કે x અક્ષના બિંદુઓનો y આમ 0 હોય છે. શું? x અક્ષના બિંદુઓનો y આમ 0 હોય છે અને y અક્ષના બિંદુઓનો x આમ કેટલો છે? 0 હોય છે. તો મિત્રો બસ આ બે નાનકડા નિયમો ઉપરથી મિત્રો આપણે આ દાખલો સોલ્વ કરવાનો. ચલો દાખલા રકમ ઉપર જે દાખલો શું કહે છે આપણને, જો 2 અને -5 અને -2 અને 9, તો મિત્રો અહીંયા બે બિંદુ આપેલા છે 2 અને - તો આ કોઈક બિંદુના યામ હશે અને આ બિંદુના યામ હશે. દાખલા તરીકે આ A ના યામ છે, આ B ના યામ છે. ઉદાહરણ તરીકે થી સમાન અંતરે હોય એટલે આ બે બિંદુથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તમે જોઈ લો દાખલાની અંદર પોઈન્ટ પકડાઈ ગયો, x અક્ષ પરનું બિંદુ. શું? x અક્ષ પરનું બિંદુ. તો હવે એક કામ કરી નાખું, આ બે બિંદુઓથી કોઈ સમાન અંતરે હોય તેવું બિંદુ એ. શું? આ બે બિંદુઓથી સમાન અંતરે હોય તેવું બિંદુ. ક્લિયર? ચલો એક કામ કરો, આ બિંદુ A ના લઈ લો, આ બિંદુ B ના લઈ લો. ક્લિયર? અને આ બે થી સમાન અંતરે હોય તેવું કોઈ એક બિંદુ છે. દાખલા તરીકે એક કામ કરી નાખો, આપણે લખી નાખો, એક રેખાખંડ દોરી દઈએ, મજા આવશે. દાખલા તરીકે આ એક રેખાખંડ દોર્યો છે. રેખાખંડની અંદર દાખલા AB રેખાખંડ છે આપણો. ચલો A ના યામ આપણા જોડે છે કેટલા? 2 અને -5. એના પછી બીજું છે આપણા જોડે કેટલા? -2 અને 9. મિત્રો આ જે રેખાખંડ છે તો આ AB થી સમાન અંતરે કોઈ એક બિંદુ છે. શું છે? AB થી સમાન અંતરે કોઈ બિંદુ છે. હવે એક કામ કરો, એ બિંદુનું નામ આપણે દાખલા તરીકે P આપી દે. સમાન અંતરે કીધું એટલા માટે ક્યાં મૂકું? વચ્ચે વચ્ચે મૂકી દઉં. દાખલા કે P બિંદુ છે. ક્લિયર? અને અહીંયા હવે એક કામ કરો, તો અહીંયા તમે જુઓ આ બે થી સમાન અંતરે કયું બિંદુ છે? P છે. ક્લિયર? આગળ હડો. હવે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. શું કહે છે? x અક્ષ પરનું બિંદુ શોધો. ક્લિયર? હવે આપણને ખબર છે દાખલાની અંદર એક નોંધ હતી આપણી. શું?
એક નોંધ હતી શું આપણી, એક્સ અક્ષના બિંદુઓનો વ્યાયામ શું હોય છે, શૂન્ય હોય છે. શું લખ્યું? એક્સ અક્ષના બિંદુઓનો વ્યાયામ શું હોય છે, શૂન્ય હોય છે. દાખલા કે પી હોય, હવે પી ની અંદર બે કિંમતો હોય, કઈ કઈ હોય? દાખલા તરીકે પી એક્સ અને વાય હોય કે ના હોય? હોય. હવે તમે જુઓ એક્સ અક્ષ આપેલું છે તો વાય કેટલો થાય, 0 થાય. તો પી ની અંદર એક કામ કરો, આગળ લખું તમારા માટે એક સ્ટેપ, પી એક્સ એમ ના એમ અને y ની કિંમત કેટલી છે મિત્રો? y ની કિંમત કેટલી છે? 0. તો y ની જગ્યાએ અહીંયા કેટલા મૂક્યું? 0 મૂકું છું. તમે જુઓ અહીંયા x અક્ષ કીધું હતું તો x ની કિંમત m ના m લખી છે અને y ની કિંમત કેટલી લખી છે? 0 લખી છે. આ દાખલાનો સૌથી મોટો હેડિંગ ટોપિક છે. ક્લિયર? આ બે બિંદુઓ છે, આ બિંદુઓથી એક સમાન અંતરે એક બિંદુ આવેલું છે જેનું નામ લીધું અહીંયા શું? p. ક્લિયર? હવે p ના યામની અંદર લાવવા માટે એક કામ કરો, આપણે આ દાખલાની અંદર જે x અક્ષ આપેલો છે એને આધાર બનાવીએ. તો x અક્ષની અંદર નોંધ શું હતી કે x અક્ષના બિંદુઓનો વ્યાયામ કેટલો હોય છે? શૂન્ય હોય છે. તો એક કામ કરો, p ની અંદર બે કિંમતો x અને y, તો p m ના m, x ની કિંમત કેટલી? x અને y કેટલો? 0. કેમ? x અક્ષના બિંદુઓનો વ્યાયામ કેટલો હોય છે? 0 હોય છે. હવે એક કામ કરી લઈએ, આ બિંદુ a થી સમાન અંતરે છે અને b થી એ સમાન અંતરે છે. તો એક કામ કરું તો ચાલે, ap બરાબર મો bp લખું તો ચાલે કે ap બરાબર bp લખું તો ચાલે કે ના ચાલે? ચાલે. કેમ? કેમ કે a થી આ p સમાન છે અને b થી p શું છે? સમાન છે. તો એક કામ કરી લઈએ, ap બરાબર હું શું લખું અહીંયા? bp લખી નાખું અથવા pb કોઈ પણ લખશો તમે, ચાલશો. ક્લિયર? તો ap બરાબર શું લખી નાખું? bp લખી નાખું. ક્લિયર? અહીંયા આગળ a લીધો, અહીંયા એટલા માટે આગળ b લીધો છે. ક્લિયર? હવે એક કામ કરી લઈએ, આપણે દાખલાની અંદર બંને જગ્યાએ સ્ક્વેર કરી દઈએ. કેમ? દાખલો ગણવામાં થોડી મજા આવશે એટલા માટે. ક્લિયર? ચલો અહીંયા માટે ap નો સ્ક્વેર બરાબર bp નો સ્ક્વેર. હવે એક કામ કરી લઈએ, અંતર શોધવું પડશે આપણે, ap નું અંતર લાવવું પડશે અને bp નું અંતર લાવવું પડશે. તો એક કામ કરો, અહીંયા સ્ક્વેર છે તો હવે સૂત્ર વર્ગમૂળ લખવાનો કોઈ પ્રશ્ન નથી. ક્લિયર? બીજું સૂત્ર કેટલી વખત લખવું પડશે? 2 વખત. કેમ? કેમ કે અહીંયા એક ap નો સ્ક્વેર છે, અહીંયા bp નો સ્ક્વેર છે, તો સૂત્ર કેટલી વખત આવશે? 2 વખત. થોડું ધ્યાન આપજો. તો x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર બરાબર, ફરી એકવાર સૂત્ર શું? ફરી એના સૂત્ર, x2 માઇનસ x1 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. હવે એક કામ કરો, અહીંયા ap નો સ્ક્વેર છે તો કોના આમ ધ્યાનમાં લઈ હું? a અને p ના. કોના? a અને p ના. તો આ રહ્યો a અને આ રહ્યો p. ક્લિયર ને? ક્લિયર. અહીંયા bp માટે કોના આમ ધ્યાનમાં લઈશ? b અને p ના. અહીંયા ap છે તો a અને p ના આમ ધ્યાનમાં લઈશ, અહીંયા bp છે તો b અને p ના આમ ધ્યાનમાં લઈશ. ક્લિયર? મગજની અંદર રાખજો. ચાલો x2 કોના આમ ધ્યાનમાં લે? a અને p ના. તો x2 આ x1, આ x1, આ y1, આ x2, આ y2. ચલો પહેલા શું છે? x2. તો x2 કેટલો હશે મિત્રો? અહીંયા x2 કેટલો હશે? x. તો x2 ની જગ્યાએ x માઇનસ x1. x1 કેટલો છે? 2. તમે જો અહીંયા x2 કીધું તો x2 કેટલો હશે? આ x1 ને આ x2, તો x2 કેટલો છે? x માઇનસ x1. x1 કેટલો છે? 2. તો એનો સ્ક્વેર પ્લસ y2. ચલો y2 કેટલો છે તમે જોઈ શકો છો અહીંયા, આ y1 ને y2 0. તો 0 માઇનસ y1, y1 કેટલો છે? માઇનસ 5 કૌંસની અંદર લખી નાખું છું અને કૌંસની બહાર સ્ક્વેર બરાબર. ચાલો હવે એક કામ કરો, bp ના યામ બીજું કિંમત વખતે ખાસ ધ્યાનમાં રાખવું એમ. ક્લિયર? તમે જો x2 માઇનસ x1 નો સ્ક્વેર, પણ યામ કોના? b અને p ના. તો આ b આગળ b છે તો b થી શરૂઆત કરું. ચલો x2 તો b આગળ છે તો આ x1 ને આ x2, આ x1 ને આ x2. તો x2 કેટલો થશે આપણો? x માઇનસ x1. x1 કેટલો છે? માઇનસ 2 અને એનો સ્ક્વેર પ્લસ ચલો y2. ચલો y2 કેટલો છે? અહીંયા આ x1, આ x2, તો આ y1 ને આ y2. ચલો તો y2 કેટલો છે? 0 માઇનસ y1 કેટલો છે? 9. તો અહીંયા એનો સ્ક્વેર. ચલો બસ હવે કિંમત મૂકી દીધી છે, શાંતિથી દાખલો આપણે ગણી લઈએ. ક્લિયર? ચલો એક કામ કરો, તમે જો અહીંયા x માઇનસ 2 નો સ્ક્વેર છે. બીજું તમે જોઈ શકો છો અહીંયા તમારું નિત્યસમ કામ કરશે. કેમ? કેમ કે x માઇનસ 2 નો સ્ક્વેર છે, એક જો એક ચલ છે અને એક સંખ્યા છે એટલે મને નિત્યસમ હતો. હવે એક કામ કરો, આપણા જોડે એક નિત્યસમ હતો, કદાચ ખબર હોય તો. શું નિત્યસમ હતો આપણો? a માઇનસ b નો સ્ક્વેર. શું હતો? a માઇનસ b નો સ્ક્વેર. તો એક કામ કરો, આ નિત્યસમ શું હતો આપણો? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર. શું? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર. ક્લિયર? પહેલી કિંમત કોની હોય? a ની. બીજી કિંમત કોની હોય? b ની.
ક્લિયર? ના ખબર પ્રથમ પદનો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ક્લિયર ને? ક્લિયર. હવે એક કામ કરીને આની જગ્યાએ તમને શું આપેલું છે? x - 2 નો સ્ક્વેર આપેલો છે. તો x - 2 નો સ્ક્વેર. ક્લિયર? તો એક કામ કરો, એની જગ્યાએ કેટલા છે? a બરાબર કેટલા છે? x અને b બરાબર કેટલા છે? 2. તો b ની જગ્યાએ કેટલા છે? 2. ક્લિયર? હવે આ નિત્યસમ પ્રમાણે આપણે કામ કરવાનું છે. ક્લિયર ને? તો આ રીતના આપણે મૂકી દઈએ. પ્રથમ પદનો વર્ગ કરીશું -2ab + b નો સ્ક્વેર. ચલો એ પ્રમાણે આપણે મૂકી દઈએ. તો પ્રથમ પદનો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ નિયમના માઇનસ પછી નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ x ગુણ્યા બીજું પદ 2 અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ પ્લસ, યાદ રાખજો થોડો દાખલો લોંગ થશે. ક્લિયર? ગભરાતા નહીં. ક્લિયર? આગળ એના પછી એક કામ કરો, અહીંયા તમે જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ. ક્લિયર? અને 0 ની અંદર 5 ઉમેરો કેટલા આવશે? 5. તો 5 નો સ્ક્વેર બરાબર. કશું નવું નહીં કર્યું, આ નિત્યસમ પ્રમાણે કામ કર્યું છે. નિત્યસમમાં તો a - b નો સ્ક્વેર a² - 2ab + b નો સ્ક્વેર તો x - 2 નો સ્ક્વેર. ક્લિયર? તો a ની કિંમત કેટલી હતી? x અને b ની કિંમત કેટલી હતી? 2. બસ આ રીતના હેડ્યા છે આપણે, તમે જુઓ. એટલે બીજું નવું કોઈ કર્યું નથી. ચલો હવે આનું ચલો એક કામ કરો, પેલા સાદુરૂપ આલવું પડશે. તો x - પ્લસ અને 2 નો સ્ક્વેર પ્લસ 0 ની અંદરથી 9 જોઈએ તો -9 કૌંસની બહાર સ્ક્વેર. ક્લિયર? ફરી અહીંયા તમે જુઓ નિત્યસમ આવશે, પણ કયો? પ્લસ વાળો નિત્યસમ આવશે. ચલો એક કામ કરું, સાદુરૂપ આપી દઉં. x નો વર્ગ એમના એમ. હવે એક કામ કરો, 2 દૂ 4, 4 ગુણ્યા x એટલે 4x. ચલો અહીંયા પ્લસ 2 નો વર્ગ કેટલો? 4 અને પ્લસ 5 નો વર્ગ 25 બરાબર. હવે ફરી અહીંયા પાછો નિત્યસમ આવશે, તમે જુઓ પ્લસ છે. ક્લિયર? તો પ્રથમ પદનો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ, હવે પ્લસ છે તો પ્લસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ x ગુણ્યા બીજું પદ 2 અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ પ્લસ ચલો -9 નો વર્ગ. તો 9 9 કેટલા થાય? 81. 9 નો સ્ક્વેર 81. ક્લિયર? ચલો હવે એક કામ કરીએ, આપણે ઉપર લખીએ કેમ કે જગ્યા નથી એટલા માટે. ચલો બસ હવે શાંતિથી આપણે દાખલો ગણવાનો છે. ચલો હવે એક કામ કરો, અહીંયા તમે જુઓ, અહીંયા આ પદને એમના એમ રાખું છું થોડી વાર માટે. ચલો અને 25 4 29 કરવા તો આપણે કરી દઈએ. ક્લિયર ને? ક્લિયર. ચલો પણ કરવા નથી. કેમ કે અહીંથી પાછો અંદર લઈ જાય તો ચિહ્નો ઉડી જશે. એમના એમ રાખો બધું. x નો સ્ક્વેર -4x + 4 + 25 બરાબર. હવે એક કામ કરો, આ x નો વર્ગ એમના એમ. હવે એક કામ કરો, 2 દૂ 4, 4 ગુણ્યા x એટલે કેટલા? 4x પ્લસ 4x પ્લસ 2 નો વર્ગ કેટલો? 4. તો 2 નો વર્ગ 4 પ્લસ 81. હવે એક કામ કરો, આ દરેક રકમ છે એને બરાબરની મૂક્યા લઈ જાઓ, અંદર લઈ જાઓ. ક્લિયર? હવે બરાબરની અંદર લઈ જઈએ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ લઈએ કે ડાબી બાજુ જમણી બાજુ લાવવા, તો જે ચિહ્નો હોય એ ચિહ્નો કેવો થઈ જાય? વિરુદ્ધ થઈ જાય. ચલો આ એમના એમ લખી નાખું, x નો વર્ગ -4x + 4 + 25. હવે એક કામ કરો, આ તમામ પદ છે એને અંદર લઈ જઈશું તો આ બધા પદના ચિહ્નો બદલાઈ જશે. ચલો x નો વર્ગ શેમાં છે? પ્લસમાં, તો માઇનસમાં. આ 4x શેમાં છે? પ્લસમાં, તો અંદર જાય તો માઇનસની અંદર. 4 શેમાં છે? પ્લસમાં, અંદર જાય તો માઇનસની અંદર. અને 81 શેમાં છે? પ્લસમાં, અંદર જાય તો માઇનસની અંદર. હવે એક કામ કરું, જે ઉડતું હોય ઉડાડી દઈએ. શું? જે ઉડતું હોય ઉડાડી દઈએ. એક કામ કરો, જો x નો વર્ગ શેમાં છે? પ્લસમાં, x નો વર્ગ શેમાં છે? માઇનસમાં, તો x નો વર્ગ નાબૂદ થઈ ગયો. ક્લિયર? બીજું અહીંયા જો આ 4x માઇનસમાં છે, આ 4x માઇનસમાં છે, તો માઇનસ માઇનસ પ્લસ પણ ચિહ્ન માઇનસ, તો 4x અને 4x કેટલા થાય? -8x. ક્લિયર? હવે બીજું તમે જો આ 4 પ્લસમાં છે, આ 4 માઇનસમાં છે, તો અહીંયાથી નાબૂદ થઈ જશે. ચલો એના પછી 81 થી 25 આપણે બાદ કરી દઈએ. કેટલા? 81 થી 25 બાદ કરી દઈએ. ક્લિયર ને? 81 - 25. ક્લિયર? અહીંયા 7, અહીંયા 10, 11 માંથી 5 ગાડું તો 6 અને 7 માંથી 2 ગાડું તો 5, તો કેટલા વધે? 56. પણ કેવા 56? તમે જો મોટા પદ આગળ માઇનસ છે, 81 માઇનસમાં છે, 25 પ્લસમાં છે. 81 માંથી 25 બાદ કરું તો મોટા પદની ચિહ્ન માઇનસ છે, તો માઇનસ કેટલા વધશે? 56. ક્લિયર? અને બરાબર એક કામ કરીએ, આપણે 0 મૂકી દઈએ. ક્લિયર? હવે એક કામ કરી દઈએ, -8x આ 56 ને માઇનસમાં છે, બરાબરની આ બાજુ લાવો, કેવા થઈ જશે? પ્લસ. ક્લિયર? તો બરાબર કેટલા? 56. હવે એક કામ કરી લઈએ, આપણે x ને કરતા બનાવો. x ને શું બનાવો? કરતા બનાવો, કેમ કે આપણે x ની કિંમત લાવવાની છે. ક્લિયર? તો x બરાબર
56 ભાગ્યા -8 નીચે આવતા રહેશે. કેમ? બરાબર એટલે કયો સંબંધ થાય? ભાગાકારનો. આપણે x ને શોધવાનો તો x ને કરતા બનાવ્યો 56 એમ ના એમ અને -8 બરાબર એટલે ભાગાકારનો સંબંધ. તો -8 ક્યાં આવ્યા? ભાગાકારની અંદર. હવે આ 56 ના ભાગ પડે કેટલા? 8 × 56. ક્લિયર? 8 8 અહીંથી નાબૂદ થઈ ગયા. તો એક કામ કરો, x બરાબર 7 ખરા પણ ચિહ્ન કયું? માઇનસ. યાદ રાખજો ખાસ, ઉપર માઇનસ હોય નીચે માઇનસ હોય. ક્લિયર? તો આખું પદ માઇનસમાં જ ગણાય. ક્લિયર? તો આ 7 વધ્યા પણ કેવા? -7. ક્લિયર? તો આપણે x ની કિંમત કેટલી મળી? -7. હવે એક દાખલાની અંદર શું માંગ્યું હતું? તો x અક્ષનું બિંદુ. ક્લિયર? તો અહીંયા લખો x અક્ષનું બિંદુ કેટલું થશે? -7 થશે. તેથી બિંદુઓના યામ કેટલા થશે? ચલો હવે બિંદુઓના યામ તો x અને 0. તો x ની કિંમત કેટલી આવી? -7 ને 0 એમ ના એમ. તો બિંદુઓના યામ કેટલા થશે? -7 અલ્પવિરામ 0 થશે. તમે જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો દાખલો એકદમ ઈઝી છે. બસ ખાલી અંદર બે નિત્યસમ આવી જશે. એક a - b નો સ્ક્વેર, a + b નો સ્ક્વેર. ક્લિયર? તમે થોડા નિત્યસમની પ્રેક્ટિસ કરો તો દાખલો તમને આવડ્યો છે. બીજો મોસ્ટ ટાઈમ દાખલો છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાયો છે. ક્લિયર ને? બીજો આવા બીજા દાખલા છે, આપણે એની પણ આગળ પ્રેક્ટિસ કરીશું. ઓકે ને? ઓકે. ચલો મિત્રો, આપણે એવો જ પરીક્ષાની અંદર પૂછાય એવો બીજો એક દાખલો છે. ચલો દાખલા ઉપર જઈએ. અહીંયા બિંદુઓ p કૌંસમાં 2 અને -3 અને q 10 અને y વચ્ચેનું અંતર કેટલું છે? 10 એકમ હોય. એટલે અહીંયા બે બિંદુઓ આપેલા છે. આગળના દાખલાની અંદર બિંદુઓમાં ઉઘાડ નતો પાડ્યો કે આ બે બિંદુઓ છે, અહીંયા ઉઘાડ પાડ્યો છે. ચમ તમારો ચહેરો માસૂમ છે. ક્લિયર? એટલા માટે માસૂમનો ચહેરો જોઈ દાખલામાં ઉઘાડ પાડ્યો છે કે આ બિંદુઓ કોના છે? યામ p ના છે. આ યામ કોના છે? q ના છે. આગળ બીજું, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે આ બે બિંદુઓ એટલે કે pq નું અંતર કેટલું હોય? 10 એકમ હોય. તો pq વચ્ચેનું અંતર આપણે આપ્યું છે. તો pq ની કિંમત કેટલી આપી છે? 10 એકમ હોય. તો y ની કિંમત શોધો એમ. ક્લિયર ને? ક્લિયર. તો p ના યામ છે 2 અને -3, q ના યામ છે 10 અને y. તમે જો અહીંયા y અંદર આપેલો છે તો અહીંયા y ની કિંમત આપણે લાવવી પડશે. ક્લિયર ને? ક્લિયર. ચલો એક કામ કરો, p ના યામ લખી નાખો. અહીંયા p ના યામ 2 અને -3, એના પછી q ના યામ કયા? 10 અને y. બીજું તમે જો બે બિંદુઓ વચ્ચેનું અંતર, તો બે બિંદુઓ કયા છે? આ pq. તો pq ની કિંમત કેટલી છે? 10. તો અહીંયા pq બરાબર લખી નાખો. કેટલા? 10. કેમ કે દાખલાની અંદર હવે મને એમ કહે છે અંતર આપેલું, તો અંતર કોનું હોય? p અને q વચ્ચેનું અંતર. કેમ? બે બિંદુઓ આપેલા છે તો બે બિંદુનું અંતર આપણને આપેલું છે pq. દરેક દાખલામાં આપણે અંતર શોધતા હતા. આ દાખલામાં અત્તર આપેલું. શું આપેલું છે? અત્તર આપેલું છે. તો લુગડે લગાય કરો, નહીં લગાવવાનું, ત્યાં નાગો આગળ. ક્લિયર? ચલો પહેલા છે p ના યામ, બીજા છે q ના યામ. ચલો પહેલી કિંમત x ની, બીજી કિંમત y ની. તો પહેલો x1 y1 x2 y2. ના હોય તો x1 x2 y1 y2. ચલો x1 2 y1 -3. ચલો અહીંયા x2 બરાબર 10 અને y2 બરાબર y. ચલો આપણે એમ કીધું છે pq નું અંતર આપેલું છે. તો એક કામ કરો, pq ના અંતરનું સૂત્ર મૂકી દે. બીજું આપણે અહીંયા pq ના અંતરનું સૂત્ર મૂકી દઈએ. તો pq નો સ્ક્વેર બરાબર, બીજું અહીંયા સ્ક્વેર લખું છું તો સૂત્ર વર્ગમૂળમાં લખવાની કોઈ જરૂર નથી. તમને મજા આવે અહીંયા સ્ક્વેર નથી લખો તો એક કામ કરો, તમે સૂત્ર વર્ગમૂળમાં લખો અને મજા લો. ક્લિયર ને? ક્લિયર. ચલો સ્ક્વેર લખ્યો છે તો સૂત્ર વર્ગમૂળમાં નહીં આવે. તો x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ચલો pq નો સ્ક્વેર. હવે એક કામ કરો, pq ની કિંમત કેટલી આપેલી છે? જુઓ 10. ઘણા બધા વિદ્યાર્થીઓ દાખલાની અંદર ભૂલ શું કરે છે? આ કિંમતો લખતા જ નથી, પણ તો જોતા જ નથી. પણ દાખલાનો જવાબ જ ચોથી આવે. 1000 વર્ગ દાખલો ગણો તો જવાબ ના આવે. ક્લિયર? ચલો pq ની કિંમત કેટલી છે? 10. તો 10 કૌંસની બહાર. ચલો એનો સ્ક્વેર આપેલ તો pq ની જગ્યાએ કેટલા મળ્યા? 10. કેમ કે pq નું અંતર કેટલું હતું? 10 આપેલું હતું. આગળ ચલો x2 કેટલો છે? 10. તો 10 - x1 કેટલો છે? 2 કૌંસ બાર સ્ક્વેર. ચલો y2 કેટલો છે? y y1 કેટલો છે? -3. તો અહીંયા કૌંસમાં -3 કૌંસની બહાર સ્ક્વેર. ચલો 10 નો સ્ક્વેર 10 દુ 20 કપાળ કોનું? કોકનું. 10 નો સ્ક્વેર એટલે 10 × 10. તો 10 નો સ્ક્વેર કેટલો થાય? 100. તો અહીંયા લખી દઉં 100. ચલો 10 માંથી 2 જોઈએ તો 8. તો 8 નો સ્ક્વેર પ્લસ, હવે તમે જો માઇનસ પ્લસ, તો એક કામ કરો, આ પદનું સાદુરૂપ આલો પછી આપણે સોલ્વ કરીએ. માઇનસ પ્લસ તો y + 3 અને કૌંસની બહાર સ્ક્વેર. હવે એક કામ કરીને સ્વયં નામ રાખો થોડી વાર માટે. હાલ 8 નો સ્ક્વેર 64. કેટલા? 8 નો સ્ક્વેર 64. 8 × 64 પ્લસ, હવે એક કામ કરું, જુઓ
અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવો પડશે. ફરી તમારો ફેવરિટ નિત્યસમ આવ્યો કયો? a પ્લસ બીનો સ્ક્વેર. ક્લિયર? તો આના માટે નિત્યસમ આવે છે કયો? a પ્લસ બી કૌંસ બાર સ્ક્વેર. તો એનું સૂત્ર શું હતું? a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર એટલે પ્રથમ પદનો વર્ગ પ્લસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો હવે આને આપણે આ રીતના સોલ્વ કરીશું. ક્લિયર? ચલો પ્રથમ પદનો વર્ગ એટલે y નો વર્ગ પ્લસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ y ગુણ્યા બીજું પદ 3 અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ. ક્લિયર? ચલો એક કામ કરીએ, આને સોલ્વ કરીએ. આના વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એને સોલ્વ કરીએ પહેલા. ચલો 100 m ના m 64 પ્લસ y નો વર્ગ m ના m પ્લસ 2 તરી 6 તો 6y પ્લસ 3 નો વર્ગ 9. કેટલા? 3 નો વર્ગ 9. હવે એક કામ કરી દઈએ, ચલવાળા પદ એક બાજુ રાખો, અચળ પદ એક બાજુ રાખો. એના કરતા એક કામ કરો, 64 + 9 કરી દઈએ. ક્લિયર? ચલો 100 બરાબર 64 ની અંદર 9 ઉમેરું. કેટલા આવશે? 64 ને 6 એટલે 70 અને 70 ને 3 એટલે 73. કેટલા થશે? 73. ક્લિયર? તો 73 પ્લસ y નો વર્ગ પ્લસ 6y. ક્લિયર? હવે એક કામ કરી નાખું, આ 100 ને બરાબર ની અંદર લાવ. શું કરું? અંદર લાવ. અથવા 73 ને પેલી બાજુ. એક કામ કરો, અચળ y વાળા પદ એક બાજુ રાખો અને અચળ પદ એક બાજુ લઈ જાઉં. ક્લિયર? ચલો એને અહીંયા સોલ્વ કરીએ, થોડી તમને મજા આવે. ક્લિયર ને? ચલો હવે એક કામ કરી દઈએ, અહીંયા જગ્યા નથી એટલા માટે અહીંયા લખું છું 100 m ના m રાખો. એક કામ કરો, 73 પ્લસમાં છે, અંદર લઈ જઉં તો શું થઈ જાય? માઇનસ. ક્લિયર? તો અહીંયા માઇનસ. ક્લિયર? હવે એક કામ કરો, આ જુઓ 100 છે એ અંદર છે. મેં કામ શું કર્યું? ચલવાળા પદ એક બાજુ રાખ્યો. ક્લિયર? અને અચળ પદ એક બાજુ રાખ્યો. ક્લિયર? આ 73 પ્લસમાં હતા, બરાબરની અંદર જા. આ હોને કોને બોલાયા? 73. હો એમ કહેશે 73 ને, બરાબર કે તું આવતો રહે. नहीं कहता बुलाती है मगर जाने का नहीं. क्यों? बुलाती है मगर जाने का नहीं, लेकिन यहाँ पे जाना पड़ेगा क्योंकि 73 के बगैर चलेगा नहीं. क्लियर ने? क्लियर? आम तो ना जवराय. क्लियर? કેમ? દહમાન પરીક્ષા આલવાની છે. ક્લિયર ને? ક્લિયર? આગળ જાવું છે. હડો ચલો 100 માંથી 73 બરાબર. હવે અહીંયા એક કામ કરો, વધ્યું શું? y નો વર્ગ પ્લસ 6y. તો અહીંયા y નો વર્ગ પ્લસ 6y. ચલો એક કામ કરો, 100 માંથી 73 બાદ કરો. કેટલા વચ્ચે? 27. કેટલા વચ્ચે? 27 બરાબર y નો વર્ગ પ્લસ 6y. હવે એક કામ કરી નાખું, તમે જોઈ શકો છો આ 27 છે. ક્લિયર? જો અહીંયા બે ઘાતવાળું પદ છે, એક ઘાતવાળું પદ છે, અચળ પદ છે, તો આ પાછી અહીંયા બહુપદી બની જશે. તો આ m ના m રાખો માટે y નો વર્ગ પ્લસ 6y. હવે આ 27 છે એ બરાબરની પેલી બાજુ છે, એ શામાં છે? માઇનસમાં છે. એને બરાબરની આ બાજુ લાવું. ક્લિયર? તો અહીંયા શું થઈ જશે? માઇનસ થઈ જશે 27 અને બરાબર 0 લખી દો. કેમ? કેમ કે કોઈ પણ બહુપદી બરાબર શું હોય? 0 હોય. ક્લિયર? હવે એક કામ કરો, અહીંયા દ્વિઘાત બહુપદી આવી જશે. હવે આપણું ચેપ્ટર નંબર 2 છે બહુપદીઓ. શું? બહુપદીઓ. ક્લિયર? તો બહુપદીની અંદર દાખલા આપણે વિડીયો મૂકેલા છે, જો કદાચ જોયા હોય તો. ક્લિયર? એક કામ કરો, છેલ્લા પદ ને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરો. છેલ્લું પદ કેટલું? 27. 27 પ્રથમ પદનો સહગુણાકાર 1, તો 27 ગુણ્યા 1 તો 27 એકા 27. હવે એક કામ કરો, 27 ના એવા ભાગ પાડો કે વચ્ચેના પદ જેટલો જવાબ આવવો જોઈએ. તો 100 જવાબ આવવો જોઈએ. શેમાં? પ્લસમાં. તો 27 ના ભાગ કયા પડશે? 9 તરી 27 ભાગ પાડો. એક કામ કરો, 9 તરી 27. ચલો એક કામ કરો, આપણે કેટલા લાવવાના? 6 લાવવાના છે. તો એક કામ કરો, 9 માંથી 3 બાદ કરું, 6 થયો કે ના થાય? થાય. પણ આપણે 100 કેવા લાવવાના? પ્લસમાં. તો 100 પ્લસમાં લાવવા માટે મોટી સંખ્યા આગળ શું મૂકો? પ્લસ. અને નાની સંખ્યા આગળ શું મૂકો? માઇનસ. તો એક કામ કરો, 9 ની અંદરથી 3 બાદ કરું, કેટલા આવે? 6 આવે. અને કેવા? પ્લસ 6 આવે. હવે એક કામ કરો, અહીંયા y મૂકી દો, અહીંયા y મૂકી દો, અહીંયા y મૂકી દો. તો તમે જુઓ, પ્રથમ પદનો અચળ પદ 27, પ્રથમ પદનો સહગુણાકાર 1, તો 27 એકા 27. 27 ના એવા ભાગ પાડો કે વચ્ચેનું પદ જેટલો જવાબ આવે. કેટલા? 6y. તો એક આગળ 9 તરી 27, તો 9 તરી 27 થયો છે અને 9y માંથી 3y બાદ કરું, કેટલા થયો છે? 6y. અને 6y શેમાં આવી જાય? પ્લસ ની અંદર. ક્લિયર ને? ક્લિયર? ચલો પહેલું પદ એમ ના એમ, છેલ્લું પદ એમ ના એમ, વચ્ચે આ બે અવયવ મૂકી દો માટે y નો વર્ગ પ્લસ, ચલો પહેલો અવયવ 9y માઇનસ બીજો અવયવ કયો? 3y અને છેલ્લે -27 m ના m બરાબર 0. ચલો આ આપણું પ્રથમ પદ, આ આપણું બીજું પદ. હવે એક કામ કરો, અંદરથી કોમન કાઢો. તમે જુઓ અહીંયાથી y નીકળ્યો છે, અહીંયાથી y નીકળ્યો છે, તો કોમન શું નીકળ્યો? y. ચલો y નો વર્ગ એટલે y કેટલી વખત? તો 2 વખત. એક વખત અહીંયા બારે કોમન આવ્યો તો કેટલા વધ્યા? અહીંયા y. 9y ની અંદરથી y ગયો તો વધ્યા કેટલા? 9. એક કામ કરો, અહીંયા નિશાની બે પદને જોડતી નિશાની કઈ છે? માઇનસ. તો કમ્પલસરી અહીંયા માઇનસ લખીશું. તમે જુઓ અહીંયા y છે, અહીંયા y નથી, તો y કોમન નીકળશે નહીં.
અહીંયા 3 છે 27 ના કોઈ એવા ભાગ પડે કે જેમાં 3 આવે હા 9 તરી 27 તો એક કામ કરો ઓયથી 3 નીકળશે ઓયથી 3 નીકળશે તો 3 બારી જ્યાં એક કામ કરો અહીંથી 3 બારી જ્યાં કોમન ની અંદર તો વધ્યા કેટલા વાય બીજું બારે માઇનસ ચિહ્ન હોય તો અંદરના પદની નિશાની બદલાઈ જાય બારે માઇનસ ચિહ્ન છે જુઓ તો અંદરનું પદની નિશાની કઈ છે માઇનસ તો શું થઈ જશે પ્લસ 9 તરી 27 3 બાર જ્યાં વધ્યા કેટલા 9 બરાબર 0 બીજું બહુપદીની અંદર આપણને ખબર છે કે બંને પદ સરખા સરખા આવવા જોઈએ ચલો આવી જશે સરખા પદ કેટલી વખત લખવાના એક વખત તો y + 9 અને બીજો અવયવ કયો આવશે y - 3 બરાબર 0 હવે એક કામ કરો કૌંસ ખોલી દો બંને બરાબર કેટલા મૂકી દો 0 મૂકી દો y + 9 બરાબર 0 અને y - 3 બરાબર 0 ક્લિયર એક કામ કરો y ને કરતા બનાવો તો 9 પ્લસમાં છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જશે માઇનસ ક્લિયર તો 9 પ્લસમાં છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જશે માઇનસ થઈ જશે ક્લિયર અને y બરાબર આ 3 માઇનસમાં છે બરાબરની આ બાજુ આવે ક્લિયર તો એ જેવા થઈ જશે પ્લસ થઈ જશે ક્લિયર તો એક કામ કરી નાખો અહીંયા આપણે y ની બે કિંમત મળી ગઈ -9 અને +3 હવે આપણે માગ્યું હતું શું ક્લિયર કે y ની કિંમત શોધો તો y ની કિંમત કેટલી આવશે -9 અને -9 અને 3 આવશે ક્લિયર તો આપણે લખી દઈએ ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર શું લખીશું આપણે ક્લિયર તેથી y ની કિંમત કેટલી -9 અને 3 થશે ક્લિયર અહીંયા y ની આપણે કોઈ એક કિંમત નથી મળી બે કિંમત મળી છે એક મળ્યો છે -9 અને એક મળ્યો છે 3 તો y ની બે કિંમત લખી તેથી y ની કિંમત કેટલી થશે -9 અને 3 થશે દાખલો મોસ્ટ આઈએમપી છે આવડે એવો છે સમજો ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર આટલો ઈઝી દાખલો પૂછાય છે પણ મગજમાં માની લે છે કે નિત્ય સંબંધને આવડતા નથી બીજું કે મને સૂત્ર નથી આવડતું યામ ભૂમિતિ ચેપ્ટર હાર્ડ છે કેમ કે બધા લોકો એમ કહે છે હાર્ડ છે બધા લોકો ભલે કહેતા પણ આપણે પ્રેક્ટિસ કરીશું તમે કોઈ દાડો પ્રેક્ટિસની શરૂઆત કરી નથી તો એક કામ કરો દાખલો પ્રેક્ટિસ કરો ના ખબર પડે એક વખત જુઓ બે વખત જુઓ 3 વખત જુઓ ક્લિયર ને ક્લિયર જો ખરેખર દિલથી શીખવું જ છે ક્લિયર તો શીખવાવાળો વિદ્યાર્થી ગમે તે કરીને દાખલો શીખી લે બીજું આ ચેપ્ટરની અંદર બીજા ઘણા બધા દાખલા છે જે આપણે હજી જોવાના છે ક્લિયર ને ક્લિયર હજી આપણે એક દાખલો આગળ જોઈએ છે ચલો મિત્રો પરીક્ષાની અંદર મિત્રો વારંવાર પૂછાય એવો જ એક યામ ભૂમિતિની અંદર બીજો એક દાખલો છે ચલો દાખલા રકમ ઉપર આપણે ફોકસ કરીએ બીજું જો ખરેખર યામ ભૂમિતિનો પ્રશ્ન સોલ્વ કરવો છે ખરેખર યામ ભૂમિતિની અંદર બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ જોઈએ છે તો આળસ બીજી દૂર કરવી પડશે અને વિડીયો જોવા પડશે સમજો એમ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ગણિતની અંદરથી 100માં 100 આવે છે આપણે એમનું સ્ટેટસ મૂકીએ છીએ ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેને ગણિતની અંદર નેટ પાસ થાય છે સમજો એમ અને એ લોકો બીજા લોકોનું સ્ટેટસ મેળવે છે સમજો એમ આપણે બીજા લોકોનું સ્ટેટસ મેળવવા માટે જન્મ લીધો નથી સમજો એમ આ વખતે બોર્ડની પરીક્ષાની અંદર આપણે સૂત્ર પાડી દેવા આપણું પણ કોઈક સ્ટેટસ મેળવે એવું કામ કરવું છે ક્લિયર ને એના માટે યામ ભૂમિતિની અંદર સમજો દરેક દાખલા તમને આવડતા હોવા જોઈએ ક્લિયર ચલો આગળ જઈએ છીએ બિંદુ x y એ બિંદુઓ 3 6 અને -3 અને 4 થી સમાન અંતરે હોય એટલે આ જે બિંદુ છે આ બે બિંદુઓથી કેવા અંતરે છે સમાન અંતરે છે કઈ બિંદુ સમાન અંતરે છે તો જુઓ x અને y એ એટલે આ બે બિંદુઓથી કેવા અંતરે છે સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો શું કહે છે આ બિંદુ છે x અને y એટલે આ કોઈક બિંદુના યામ છે ઉદાહરણ તરીકે આ બિંદુ કોઈ p લઈ લઉં છું તો બિંદુ p એ આ બે બિંદુઓથી સમાન અંતરે છે ક્લિયર ને ક્લિયર હવે એક કામ કરો આ બિંદુનો માલો a આ બિંદુનો માલો b અને આ a અને b થી કયું બિંદુ સમાન અંતરે દાખલા તરીકે p બિંદુ સમાન અંતરે છે ક્લિયર ને ચલો એક કામ કરો રેખાખંડ દોરી તો મજા આવશે યામ ભૂમિતિની અંદર દાખલા સોલ્વ કરવા હોય તો થોડો રેખાખંડનો ઉપયોગ કરવો પડે લાગતી વખતે આકૃતિ દોરો તો દાખલાની અંદર તમને થોડું એક્ઝેક્ટ જ્ઞાન આવે હવે આ બે બિંદુઓથી આ બિંદુ સમાન અંતરે છે તો એક કામ કરો આ બિંદુ a લઈ લો આ બિંદુ હું કયું લઈ લઉં b લઈ લઉં એના યામ આપણે જોડે છે કેટલા 3 અને 100 b ના યામ આપણે જોડે છે કેટલા -3 અને 4 હવે એક કામ કરો આ બે બિંદુઓથી કોઈ એક બિંદુ સમાન હવે સમાન અંતરે હોય તો એક્ઝેક્ટ વચ્ચે હોય કે ના હોય ક્લિયર ચલો એક કામ કરો આ બિંદુ સમાન અંતરે છે તો આ બિંદુ નામ આપી દઉં p અને આ p ના યામ આપણે જોડે છે કયા x અને y એ કિંમતો આપણે જોડે છે નહીં ક્લિયર હવે એક કામ કરી નાખો તો બિંદુ p એ a થી સમાન અંતરે છે અને બિંદુ p એ b થી સમાન અંતરે છે એટલે એવું કરવું થાય કે ap બરાબર pb થાય કે ના થાય અથવા AP બરાબર શું થાય BP થાય ક્લિયર કેમ કે બિંદુ P
એ A થી એ સમાન અંતરે છે, બિંદુ P એ B થી એ સમાન અંતરે છે, એટલા માટે આટલી AP બરાબર શું થાય? PB થાય. ચલો લખી દઈએ અહીંયા. માટે AP બરાબર શું થાય? BP થાય. શું થાય? BP થાય. કેમ AP બરાબર BP લખ્યું? કેમ કે બિંદુ P A થી સમાન અંતરે છે, બિંદુ P B થી સમાન અંતરે છે, એટલે AP બરાબર શું થાય? PB. એટલે કે AP બરાબર શું થાય? PB થાય. હવે એક કામ કરો, આપણે સ્ક્વેર કરી દઈએ. કેમ? આપણે સૂત્ર વર્ગમૂળમાં લખવું નથી, ક્લિયર ને? એટલા માટે દાખલામાં હાર્ડ ના પડે એટલા માટે. ચલો AP નો સ્ક્વેર બરાબર BP નો સ્ક્વેર. શું કરશું? AP નો સ્ક્વેર બરાબર શું કરીશું? આપણે BP નો સ્ક્વેર કરીશું. ક્લિયર ને? ક્લિયર. ચલો એક કામ કરો, સૂત્ર કેટલી વખત લખવું પડશે? આપણે 2 વખત લખવું પડશે. ક્લિયર? તો AP નો સ્ક્વેર અને BP નો સ્ક્વેર કરીશું. તો AP ની કિંમત આપણે કેટલી લઈશું? સૂત્ર મૂકી દઈએ પહેલા. x2 x1 નો સ્ક્વેર પ્લસ y2 y1 નો સ્ક્વેર બરાબર, ફરી એકવાર સૂત્ર અહીંયા લખીએ, x2 x1 નો સ્ક્વેર પ્લસ y2 y1 નો સ્ક્વેર. ચલો સૂત્ર આપણે કેટલી વખત લખ્યું છે? 2 વખત. કેમ કે અહીંયા આપણે AP નું અંતર લાવવાનું છે અને PB નું અંતર લાવવાનું છે, એટલા માટે સૂત્ર 2 વખત લખ્યું છે. તમે જો અહીંયા AP લખ્યો છે તો કોના યામ ધ્યાનમાં લઈશ? A અને P ના. ચલો A અને P ના યામમાં x1 y1 x2 y2, તો આ x1 અને આ y1, આ x2 અને y2. ક્લિયર? ચલો x2 AP માટે હાલ એક કામ કરો, આ સાઈડ ભૂલી જાઓ. AP માટે A અને P ના યામ તો x1 y1 x2 y2, x1 x2 y1 y2. ચલો x2 કેટલો છે? x, તો x માઇનસ x1 કેટલો છે? 3, તો 3 નો સ્ક્વેર પ્લસ y2, તો y2 કેટલો છે? y માઇનસ y1 કેટલો છે? 6 કૌંસની બહાર સ્ક્વેર બરાબર. હવે એક કામ કરો, એવું ને એવું કામ BP ની અંદર કરો. આગળ છે તે B, તો કોના યામ ધ્યાનમાં લેશું? B અને P ના. આગળ B છે તો B થી શરૂઆત કરું, તો B અને P ના યામ તો x1 x2 y1 y2. ચલો x2 કેટલો છે? x2 x માઇનસ x1 કેટલો છે? -3, એટલા માટે કૌંસની અંદર લખું પ્લસ y2 કેટલો છે? y અને y1 કેટલો છે? 4. તમે અહીંયા PB એ કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી, સમજો એમ. ક્લિયર ને? ક્લિયર. ચલો હવે એક કામ કરું, તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે છે આ દાખલો હાર્ડ છે. રીઝન ફોર એટલા માટે કેમ? નિત્યસમ ઘણા બધા આવે એટલા માટે, સમજો એમ. 2 ખાલી નિત્યસમ છે. કયો? એક A માઇનસ B નો સ્ક્વેર અને બીજો કયો છે? A પ્લસ B નો સ્ક્વેર. ક્લિયર ને? ક્લિયર. ચલો એક કામ કરો, અહીંયા તમે જો x માઇનસ 3 નો સ્ક્વેર, તો આપણો નિત્યસમ કયો હતો? A માઇનસ B નો સ્ક્વેર. હવે A માઇનસ B નો સ્ક્વેર હતો, ફરી એકવાર તમારા માટે લખું છું, A માઇનસ B નો સ્ક્વેર. નિત્યસમ શું હતો? A નો સ્ક્વેર માઇનસ 2AB પ્લસ B નો સ્ક્વેર. ક્લિયર? તો અહીંયા આપણે માઇનસ છે એટલા માટે -1 નિત્યસમનો ઉપયોગ કરીશું. તો પ્રથમ પદનો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ચલો એ પ્રમાણે આ નિત્યસમને સોલ્વ કરીએ. તો x નો વર્ગ, તો પ્રથમ પદનો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ x ગુણ્યા બીજું પદ 3 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ. ચલો ફરી આ નિત્યસમને સોલ્વ કરીએ. ક્લિયર ને? ક્લિયર. ચલો તો નિશાની શેમાં છે? અહીંયા પ્લસની અંદર છે, તો પ્લસ મૂકી દો કમ્પલસરી. ચલો પ્રથમ પદનો વર્ગ એટલે y નો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ y ગુણ્યા બીજું પદ 6 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 6 નો વર્ગ, તો 6 નો વર્ગ. આટલું પત્યું છે. હો, આ 2 સ્ટેપ જ પત્ય છે. ક્લિયર? દાખલો હાર્ડ નથી, દાખલો શું હે? લોંગ હે. ક્લિયર? એટલા માટે તો કહું છું યામ ભૂમિતિની અંદર પોલિયો થઈ જાય. ક્લિયર? ખાલી યામ ભૂમિતિ દાખલા જોવા પડશે. હો, ક્લિયર? જોવાથી નહીં આવડે, ઘરે પ્રેક્ટિસ બી કરવા પડશે. સમજો? દાખલો 1 વાર 2 વાર 3 વાર ગણવો પડશે. ક્લિયર? કંટાળવાથી કામ નથી થવાનું. સમજો? ચલો આગળ. હવે એક કામ કરો, આ નિત્યસમને સોલ્વ કરીએ. ચલો બરાબર ના બરાબર. હવે આનો વારો આવ્યો. ક્લિયર? તમે જો માઇનસ માઇનસ પ્લસ કરી દો. શું કરી દો? માઇનસ માઇનસ પ્લસ. ક્લિયર? તો x પ્લસ 3 નો સ્ક્વેર આવે કે ના આવે? આવે. ચલો એક કામ કરો, નિત્યસમને સોલ્વ કરીએ. તો પ્રથમ પદનો વર્ગ તો x નો વર્ગ, બીજું માઇનસ માઇનસ પ્લસ છે તો અહીંયા પ્લસ આવશે. ચલો તો એના પછી નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ x ગુણ્યા બીજું પદ 3 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ. ચલો પ્લસ હજી બાકી છે y માઇનસ 4 નો વર્ગ. ક્લિયર? તો માઇનસ વાળો નિત્યસમ, તો y નો વર્ગ એટલે પ્રથમ પદ એટલે y નો વર્ગ, પ્રથમ પદનો વર્ગ એટલે y નો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ y ગુણ્યા બીજું પદ 4 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 4 નો વર્ગ. ક્લિયર? ક્લિયર. બીજો યાદ નથી. હો,
બધી જગ્યાએ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે એટલા માટે છોકરાને દાખલો હાર્ડ લાગે છે. બસ હવે આટલું કામ થઈ જાય એટલે શાંતમ પાપમ. શું શાંતમ પાપમ? હવે તમને દાખલો આવડશે. ક્લિયર? સાદુરૂપ આલું છું, બરોબર છે? ઓમથી ઓમ ના જોતા હો. ક્લિયર? ને ખબર નહીં પડે દાખલામાં સ્ટેપ ક્યાંથી આવ્યું છે. ચલો એક કામ કરી લે. x નો વર્ગ એમના એમ માઇનસ 2 તરી 100, 100 ગુણ્યા x એટલે 6x પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ y નો વર્ગ એમના એમ માઇનસ 6 દુ 12, 12 ગુણ્યા y એટલે 12y પ્લસ 100 નો વર્ગ 36, 100 દુ 12 ને હો. ક્લિયર? કેટલા? 36 બરાબર. હવે એક કામ કરો, અહીંયા x નો વર્ગ એમના એમ પ્લસ 3 દુ 6, 2 તરી 6, 6 ગુણ્યા x એટલે 6x પ્લસ 3 નો વર્ગ 9. ને ઉતાવળે બાબા પાછી જાય હો. ઘણા બધા દાખલા છોકરાની અંદર સમજો આવડે ને તો સમજો પરીક્ષાની અંદર ઘાય ઘા 4G સ્પીડે દાખલો હેડતો હોય. ક્લિયર? પાછો જ માર્કેટમાં 5G આવી ગયું છે. ચલો 3 નો સ્ક્વેર 9 પ્લસ અહીંયા y નો સ્ક્વેર એમના એમ માઇનસ 4 દુ 8, 8 ગુણ્યા y એટલે 8y પ્લસ 4 નો વર્ગ 16. ચલો આટલી વસ્તુ ક્લિયર? ક્લિયર. ચલો એક કામ કરો, જગ્યા નથી એટલા માટે ઉપર લખું છું. હવે એક કામ કરો, આ બધા પદ એમને એમ રાખું છું. બીજું હાલ કોઈ પ્લસ માઇનસ કરવું નથી. કેમ? અમને હવનમાં હાડકા નાખો. ક્લિયર ને? અમને દીવા સળી હોય ડોબહ. ક્લિયર? તમે જો હમણાં આગ લાગશે. ક્લિયર? હવે એક કામ કરો, આ બરાબર ને છોડી દો. એટલે આ બધા પદ બરાબર નીચો લઈ જુઓ, અંદર લઈ જુઓ. ચમ આ પદ આ બધા પદને બોલાવે છે. ચમ ખાવા આવો કેમ કે ભૂખ લાગી છે. ક્લિયર? વિહમો કરવા આવો. ક્લિયર ને? ચલો આ બધું એમને એમ રાખું છું. જમશે એમને એમ લખી નાખું છું. ચલો શું લખશો? x નો વર્ગ માઇનસ 6x પ્લસ 9 પ્લસ y નો વર્ગ માઇનસ 12y પ્લસ 36. હવે એક કામ કરો, આ સ્ટેપ બધા એમના એમ લખે છે, બીજું નવું કોઈ કર્યું નથી. હવે એક કામ કરો, આ બધા પદ બરાબરની અંદર લઈ જાઓ તો જે પદ પ્લસમાં છે માઇનસ થઈ જશે, માઇનસ થઈ જશે, એમાં થઈ જશે પ્લસની અંદર થઈ જશે. ચલો x નો વર્ગ શેમાં છે? પ્લસમાં. અંદર જાય તો માઇનસની અંદર. ચલો 6x શેમાં છે? પ્લસમાં. અંદર જાય તો માઇનસ, માઇનસ 6x. ચલો 9 શેમાં છે? પ્લસમાં. અંદર જાય તો માઇનસ. હવે એક કામ કરો, y નો વર્ગ શેમાં છે? પ્લસમાં. અંદર જાય તો માઇનસની અંદર, તો y નો વર્ગ. આગળ 8y શેમાં છે? માઇનસની અંદર જાય તો પ્લસ 8y. ક્લિયર? હવે કામ 16 શેમાં છે? પ્લસમાં. અંદર જાય તો માઇનસ, માઇનસ 16. બસ. ચલો હવે એક કામ કરી દઈએ, આપણે આ બધા પદ એમના એમ હતો, આ પદ બરાબરની અંદર લઈ ગયા છે. તો એક કામ થશે, શું થશે? જે પદ અહીંયા પ્લસમાં હતું એ માઇનસ થઈ જાય, માઇનસ વાળા પદ પ્લસ થઈ જશે. હવે એક કામ કરો, તમને લાગે છે કે સાહેબ આ એકદમ મોટું છે. ક્લિયર? હવે જવાબ કઈ રીતના લાવો? તો એક કામ કરો, જે પદ પ્લસ માઇનસમાં હોય ને આપણે નાબૂદ કરીએ. તમે જો આ x નો વર્ગ પ્લસમાં છે, આ x નો વર્ગ શેમાં છે? માઇનસમાં. તો પ્લસ માઇનસ અહીંયા નાબૂદ થઈ જાય તો x નો વર્ગ કોઈ જો. ક્લિયર ને? ક્લિયર. ચલો બીજું, આ 6x માઇનસમાં છે, આ 6x શેમાં છે? માઇનસમાં. તો માઇનસ માઇનસ સરવાળો થાય તો 6x અને 6x એટલે 12x પંચેવા માઇનસ 12x. ચલો એના પછી નેક્સ્ટ આ 9 પ્લસમાં છે, 9 માઇનસની અંદર છે તો 9 9 અહીંથી નાબૂદ થઈ ગયા. ચલો એના પછી આ y નો વર્ગ પ્લસમાં છે, આ y નો વર્ગ માઇનસમાં છે તો અહીંથી y નો વર્ગ નાબૂદ થાય. ચલો 12y શેમાં છે? માઇનસની અંદર, અને 8y શેમાં છે? પ્લસની અંદર. તો એક કામ કરો, માઇનસ પ્લસ માઇનસ થાય તો 12y ની અંદરથી 8y કાઢો તો કેટલા વધે? 4y પંચેવા માઇનસ 4y. 12 ની અંદરથી 8 કાઢો તો કેટલા વધે? 4 પંચેવા માઇનસ 4y. હવે એના પછી એક કામ કરો, આ 36 પ્લસમાં છે અને આ 16 માઇનસની અંદર, 36 ની અંદરથી 16 કાઢો કેટલા વચ્ચે? 20 પંચેવા પ્લસ 20 બરાબર કેટલા મૂકી દો? 0 મૂકી દો. હવે એક કામ કરો, આ દરેક પદની અંદરથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેટલા કોમન નીકળે? 4 કોમન નીકળે. તમે જોવે અહીંયા 4 તરી 12, અહીંયા 4 અને 5 ચોક 20. તો એક કામ કરો, કોમન કેટલા કાઢી દો અહીંથી? પણ એક કામ કરીએ, એના પહેલા આ પહેલું પદ કદી માઇનસમાં ના હોય, મેથેમેટિકનો નિયમ છે. તો એક કામ કરો, આ માઇનસ ચિહ્ન હટાવવા માટે આની નિશાની બદલી દઈએ તો 12x પ્લસની અંદર આગળનું માઇનસ ચિહ્ન આપણે હટાવીએ તો બાકીના તમામ પદના ચિહ્નો શું થઈ જાય? બદલાઈ જાય. ક્લિયર? તો આ 4y માઇનસમાં તો આ પ્લસ થઈ જશે 4y. આ 20 શેમાં છે? પ્લસની અંદર તો માઇનસ થઈ જશે બરાબર 0. હવે એક કામ કરો, આ દરેક પદની અંદરથી કોમન શું નીકળે છે? 4 કોમન નીકળે છે તો 4 કોમન કાઢી નાખો અહીંયા. ક્લિયર? ચલો 4 તરી 12, 4 કોમન જવા વધ્યા કેટલા? 3 અને x. અહીંયા તો 4 જતા રહ્યા. ક્લિયર? તો વધ્યું શું? y. અને અહીંયા 5 ચોક 20 કેટલા? 5 ચોક 20. ક્લિયર? તો અહીંથી 4 કોમન જતા રહ્યા તો વધ્યું શું? અહીંથી 5 ચોક 20 4 જાય તો વધે કેટલા? -5 બરાબર 0. હવે કા બરાબર એટલે કયો સંબંધ? ભાગાકારનો. તો 4 ચો આવશે ભાગાકારની અંદર તો કૌંસ ખોલી દો, 3x + y - 5 બરાબર કેટલા આવશે? અહીંયા આ 4 ભાગાકારમાં આવશે તો 0/4.
તો 3x પ્લસ વાય માઇનસ 5 બરાબર 0/4 એટલે કેટલા 0. હવે એક કામ કરી નાખું, આ બે પદ ચલવાળા અંદર રાખું, અચલ પદને બહાર લાવું. ક્લિયર ને? ક્લિયર. તો 3x પ્લસ વાય બરાબર માઇનસ 5, આ 5 માઇનસ ની અંદર છે, બરાબરની આ બાજુ આવે તો પ્લસ 5. ક્લિયર? ક્લિયર. હવે એક કામ કરી નાખું, એના પછી નેક્સ્ટ અહીંયા બરાબર એટલે કયો સંબંધ થાય છે? ભાગાકારનો સંબંધ થાય છે. ક્લિયર ને? આગળ અહીંયા લખું છું. તો એક કામ કરું, આ 3 કયો આવશે? આ ભાગાકારની અંદર આવશે. ક્લિયર? તો x વત્તા y લખી શકું હું અહીંયા, x પ્લસ y બરાબર એટલે ભાગાકારનો સંબંધ. તો 3 ને ક્યાં લાવું ભાગાકારમાં? તો 5/3. તો આ આપણા દાખલાનો ફાઇનલ જવાબ. તો x પ્લસ y બરાબર કેટલા આવશે? 5/3. ક્લિયર? બીજું તમને પાછળ જવાબ લગભગ આ આપેલો છે, તમારો આ પણ જવાબ વેલિડ છે. તમે x પ્લસ વાય માઇનસ 5 લખશો તોય તમારો જવાબ વેલિડ છે. બીજું 3x વત્તા y બરાબર 5 લખશો તોય તમારો જવાબ વેલિડ છે. ક્લિયર? અને બીજો ફાઇનલ જવાબ x પ્લસ 5 બરાબર 5/3 લખશો તોય જવાબ તમારો વેલિડ છે. આ 3 ની અંદરથી તમે કોઈ એક જવાબ લખો તો વેલિડ છે. આટલા સુધી દાખલો ચાલશે તમારો, આટલા સુધી ચાલે એવો છે. ક્લિયર? અને આટલો ફાઇનલ સ્ટેપ ગણો તો બેટર રહેશે. જો દાખલો એકદમ ઇઝી છે, તમને આવડે એવો છે. બીજો પરીક્ષાની અંદર પૂછાયેલો દાખલો છે. બીજા આના જેવા ઘણા બધા દાખલા હજી આપણે સોલ્વ કરવાના છે. ક્લિયર? થાકતા ને હોલા, થાકતા ને. ક્લિયર? જો યામ ભૂમિતિની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પૂરેપૂરા તમારે માર્ક્સ જોતા હોય તો ક્લિયર, હજી આપણે આગળ દાખલા સોલ્વ કરીએ છીએ.